નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. આપણે નિયમિત મળીએ છીએ અને સર્જક વંદના કરીએ છીએ, કૃતિઓ વિશે વાત કરીએ છીએ અને સર્જક જે લખી ગયા છે એ લખાયેલા બે શબ્દોની વચ્ચે જે કેટલુંક પહોંચવાનું બાકી છે આપણા સુધી ભાવક પક્ષે, એ ઉકેલી શકાય એની વાતો આપણે કરીએ છીએ. અને ગુજરાતી ભાષાના અને ભારતમાંથી ઉત્તમ વિદ્વાનો, ગુણીજનો, સંશોધકો આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે અને પોતાનો અભ્યાસ રજૂ કરે છે. એ પરંપરામાં આજે આપણે કવિશ્રી બાલમુકુંદ દવેની કાવ્ય સૃષ્ટિમાં વિહરવાનું છે. એમનું જે કાવ્ય જગત છે એ કાવ્ય જગતના બારણાઓ ખોલવાના છે. તો એના માટે આપણી વચ્ચે ખાસ ભાવનગરથી કવિશ્રી વિનોદ જોશી પધાર્યા છે. હું સાદર વિનંતી કરીશ કવિશ્રીને કે આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. કવિશ્રી વિનોદ જોશી. બાલમુકુંદ દવેના પરિવારમાંથી ચિરંતન દવે ઉપસ્થિત છે. હું ચિરંતનભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરો. બાલમુકુંદ દવે ગુજરાતી ભાષાના એક એવા સર્જક, એક એવા કવિ જેનું નવજીવન સાથે જોડાણ છે, એસોસિએશન છે. એટલે અમારા નવજીવનના એ ચોપડાઓ એ રીતે પાવન છે કે અમારે ત્યાં બાલમુકુંદ દવેની પગાર સ્લીપ છે. એ પગાર સ્લીપમાં રાવજી પટેલનું પણ નામ છે. એવી એક જ પગાર સ્લીપમાં આમ મને બહુ હરખ થાય કે હિન્દી સાથે, સિનેમા સાથે જોડાયેલા એવા મોટા નામો છે, એ દરેકની તપોભૂમિ રહી છે. અહીંયા કાકા કાલેરકર પણ રહ્યા છે, પધારો ચિરંતનભાઈ. સ્વામી આનંદ પણ રહ્યા છે. અને તાજેતરમાં હું આમ છેડો ખેંચીને લાંબો કરીને કહું તો અનિલ ચાવડા સુધી આખી અમારી પરંપરા કવિતાની પહોંચી છે, જે નવજીવન સાથે જોડાયેલા છે. 3 દાયકા 30 વર્ષ નવજીવન ટ્રસ્ટમાં બાલમુકુંદ દવે નોકરી કરી છે. અને લોકજીવન જેનું સંપાદન, હું લોકજીવન બોલું છું ત્યારે એમાં કાકા કાલેલકરનું તપ પણ ભળે છે. એનું સંપાદનનું કામ એ સંભાળતા હતા. અને એક આખી પેઢી છે જે પાઠ્યપુસ્તકમાં બાલમુકુંદ દવેની કવિતાઓ ભણ્યા છે. કોઈક અલગ દલગ ભણ્યા છે, કોઈ તીર્થોત્તમ ભણ્યા છે, પણ એનાથી અજાણ નથી રહ્યા. ત્યારે એક એવું કવિ કે જેણે શોક પ્રશસ્તિના કાવ્યો પણ લખ્યા છે. પોતાના પૂર્વસૂરીઓને વંદતા સર્જક મને બહુ વાલા લાગે. એટલે એટલા માટે છે કે સર્જકનું પિંડદાન બહુ જુદું છે. તમે પિંડદાન કરીને મોક્ષ કરી દો, પણ સર્જકના પિંડદાન હોઈ ન શકે. પણ તમે જ્યારે અંજલિ આપતા હો, એને યાદ કરતા હો, ત્યારે એ છાયામાં તમારો શબ્દ વધારે ઘૂંટાતો હોય છે. આમ તો એવું કહેવાય છે કે વડલા નીચે બીજો વડલો ઉગે નહીં, પણ કળાના ક્ષેત્રમાં આ વાત બહુ મિથ્યા છે. એટલે નાનાલાલનું મૃત્યુ થાય અને વીરાંજલિ નામનું એક શોક પ્રશસ્તિ કાવ્ય બાલમુકુંદ દવે આપણને આપે છે. મેઘાણી માટે સજીવન શબ્દો એ કહે છે. અને ગાંધીજી માટે તો મને બહુ જ ગમે છે શીર્ષક હરિનો હંસલો. ગાંધીજીને આ બારીથી આ બાલમુકુંદ દવે જોઈ રહ્યા છે. તો સૌથી પહેલાં હું વિનંતી કરીશ, આ એક માણસને વારસામાં પ્રોપર્ટી મળતી હોય, પણ વારસામાં પિતાએ જ્યાં તપસ્યા કરી હતી એ જ સંસ્થામાં તમને નોકરી મળે, એવું ચિરંતન દવેને એ સુખ મળ્યું છે. એ જ જગ્યાએ કામ કરવાનું જ્યાં બાપુજી કામ કરતા હતા. એટલે એની પાસે શૈશવની એ સ્મૃતિઓમાં પિતાજી જ્યારે નોકરી કરવા જતા નવજીવનમાં, એના સ્મરણો એની પાસે છે. પિતાજી જ્યારે રાવજી પટેલની આંગળી પકડીને નવજીવનમાં લાવેલા, એ સ્મરણો, એ વાતો એની પાસે છે. તો ખૂબ આદર સાથે હું ચિરંતનભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને નવજીવન અને બાલમુકુંદ દવેના એ સ્મરણો અમારી સમક્ષ રજૂ કરો. ચિરંતન દવે. શ્રી જોશી સાહેબ અને અત્રે ઉપસ્થિત સૌ સુજ્ઞજન, આપ સૌને નમસ્કાર. મારો મુખ્ય તો આજે બોલવાનું છે એ બાલમુકુંદ દવેની જે જીવનની ઘટમાળ હતી એ વિશે, અને એમણે નવજીવનમાં, અખંડાનંદ નવજીવન અને ગુજરાત સમાચારમાં 3 જગ્યાએ એમણે કામ કરેલું એ વિશે થોડું બોલીશ. તો સર્વપ્રથમ એમનો જન્મ 7 માર્ચ 1916ના દિવસે 7 માર્ચ 1916ના દિવસે વડોદરા નજીક, લગભગ વડોદરાથી 40 કિલોમીટર દૂર એક નાનું ગામ છે મસ્તુપુરા, ત્યાં એમનો જન્મ થયો હતો. અને
એ લગભગ 6-12 મહિનાના હતા ત્યારે એમના માતાનું અવસાન થયું હતું. પણ સદભાગ્ય એમના દાદીમાં હતા એ હતા એટલે એમણે એમને ઉછેરેલા અને એ દાદીમાં 107 વર્ષ જીવેલા. એટલે મારા ફાધર અમદાવાદ રહેવા આવ્યા એ પછી બી એ હતા થોડો સમય. તો એ પછી ધીમે ધીમે તો પેલું બાળક તરીકે મારા ફાધર મોટા થતા ગયા ત્યાં. અને ત્યારે 6 વર્ષે લગભગ શાળામાં ભણવા જતા હતા બધા. જૂના વખતમાં ગામડામાં 6 વર્ષે 7 વર્ષે એવું હતું. ઉતાવળ નહોતા કરતા કોઈ, કારણ કે ખેતી જ કરવાની હોય. અને મારા દાદા હતા એક સારી જમીનને ખેડૂત હતા અને સાથે કર્મકાંડનું કામ કરતા હતા. તો પછી લગભગ 6-1 વર્ષના થયા એટલે મારા ફાધરને એમણે શાળામાં, પ્રાથમિક શાળામાં ભણવા માટે મૂક્યા. તો એ વખતે અમારા ગામ તો નાનું હતું, 50-60 ઘરનું ગામ હતું. એટલે ત્યાં શાળા નહોતી. તો એની નજીક 4-5 કિલોમીટર દૂર એક કુંવરવાડા નામનું ગામ છે, ત્યાં પ્રાથમિક શાળા હતી 6 ધોરણ સુધીની. તો ત્યાં એમના ગામમાંથી લગભગ 5-6-7 છોકરાઓ બધા ભેગા થઈને રોજ જાય ચાલતા ચાલતા અને રોજ ચાલતા ચાલતા આવે. એ રીતે એમણે ત્યાં ભણવાનું શરૂ કરેલું. અને એ જ્યારે એમનો શાળા જવા પહેલાંનો સમય હતો ત્યારથી જ અને શાળા ગયા એ પછીનો સમય હતો ને એ બધો એમનો પ્રકૃતિ સાથે એમનું અનુસંધાન બહુ રહ્યું ત્યાં, જ્યાં સુધી એ ગામમાં રહ્યા. એટલે એ કહે કે અમે શાળામાં જઈને છૂટીને આવીએ ને તો બધા અઠવાડિયામાં 2 દિવસ તો એવા હોય કે સામે કોઈક અમને શોધવા આવે કે આ ટોળી ગઈ ક્યાં છે. તો ક્યાંક ખેતરોમાં પડતા હોય ને કંઈ ઝાડ ઉપર ચડ્યા હોય ને તો પાછા લઈ આવે. એ રીતે એમણે એમનું જીવન આખું મસ્ત ગયું હતું, નાનપણ, બાળપણ એમનું. અને બીજું શું, એમાં જે મુખ્ય બાબતો છે, જે આ ત્યાંની પ્રકૃતિ છે, એ એમનો જીવ જ એ હશે. પેલો યોગ ભ્રષ્ટ આત્મા હોય એટલે પાછલા જન્મમાંથી અમુક સંસ્કાર લઈને જ આવે. તો એમને એ બધું અજાણે પણ બધું ઝીલાતું હતું. જે આજુબાજુ બધા ઝાડ પાન, પ્રાણી, ઋતુઓ. પછી અમારું ઘર હતું એટલે ઘરમાં, ગામમાં કેવું હોય, 2 માળનું હોય જનરલી, તો ઉપર છાપરું હોય. એટલે એમાંથી જે પેલી સૂર્યનું કિરણ પડે એ, પછી જે નળિયામાંથી પાણી ટપકે, એ બધું એમનું બહુ જ એમની અંદર હતું બધું, નાનું નાનું નાનું. એમણે પછી આ ભાઈ બહેન નામની કવિતા લખી છે, એ એમણે એ વખતે જે અનુભવ કરેલા એને માટે જ કરી છે. તો એમાં કીધું છે કે ભાઈ આટલું મોટું મંડપ છે તો આપણે, આપણું ઘર આટલું નાનું છે તો એમાં શા માટે રહીએ છીએ. તો એ પછી એમનું પ્રાથમિક શિક્ષણ પત્યું ને એ દરમિયાન મારા દાદા ખેતીની સાથે કર્મકાંડનું કામ કરતા હતા. એટલે જનરલી એ વખતે એવું હતું જ કે બધાને આમ વહેંચેલા હતા કામો, કે જે ખેડૂત પટેલ હોય તો ખેતી કરે, બ્રાહ્મણ હોય એ કર્મકાંડ કરે. એટલે મારા દાદાને ખેતી તો બહુ સારી હતી ને અમે ખેડૂત જ હતા. એટલે એમણે કોશિશ કરી મારા ફાધરને કે આને ધીમે ધીમે મેરેજ હોય એવું હોય તો હું આને થોડું થોડું લઈ જાઉં તો એ જોશે તો એનામાં એ પડશે સંસ્કાર. હવે એ ત્યાં લઈ જાય ને તો મારા ફાધરનો જીવ પેલો, એટલે ત્યાં લગ્ન ગીતો સાંભળે, એના ઢાળ, એ બધું એમના મગજમાં ઉતરતું ગયું. પેલું કર્મકાંડને વિધિ વિધાનમાં એ કશું એમણે ગ્રહણ ના કર્યું. એટલે પછી થોડા મોટા થયા એટલે 6 ધોરણ પાસ કર્યું હતું. એને ગામડામાં એ વખતે 6 ધોરણ પાસને ફાઇનલ કહેતા હતા. એટલે ફાઇનલ પરીક્ષા કહેવાય એટલે પૂરું. પછી બધા ખેતી કરવા માંડે, સૌનું કામ કરવા માંડે. તો મારા ફાધરને ભણવું હતું અને મારા દાદાને એમણે નાના હતા ત્યારથી ચોખ્ખું કીધું કે હું આ કર્મકાંડ નહીં કરું, મારે ભણવું છે. એટલે પછી એમણે વડોદરા એમને મૂક્યા ભણવા માટે. તો ત્યાં સયાજી હાઈસ્કૂલમાં દાખલ કરેલા. તો જ્યારે પહેલા દિવસે ગયા ને મારા ફાધર, તો મારા દાદા એમને મૂકવા ગયા હતા ત્યાં. તો એ કેવો જમાનો હતો કે તિલક કરે, પેલી જોશી મહારાજ જેવી ટોપી પહેરાવે
અને મૂકવા આવે. તો ત્યાં એમને પછી છાત્રાલયમાં એડમિશન મળી ગયું ગામમાં. એમને વડોદરામાં જ કડવા પાટીદાર છાત્રાલયમાં એમણે એડમિશન લીધું અને સયાજી હાઈસ્કૂલમાં ભણવા માંડ્યા. પણ ત્યાં તકલીફ શું હતી મોટી, કે 6 ધોરણ સુધી ગુજરાતીમાં ગામડામાં ભણ્યા હોય અને એ ગામડાના વિદ્યાર્થી જે ફાઇનલ પાસ કરીને જાય 6 ધોરણે, એને વડોદરા હાઈસ્કૂલમાં મિડલ સ્કૂલમાં 5મા ધોરણમાં લે. પાછા 5મામાં દાખલ થવાનું અને સીધું અંગ્રેજી મીડિયમ જ ચાલુ થઈ જાય. એટલે એ અંગ્રેજી મીડિયમ હોય એટલે એકદમ અઘરું પડે. મારા ફાધર કહે કે હું ગામડામાંથી ગયો હતો એટલે જે ત્યાં 2 વર્ગ હોય, એક પેલા શહેરમાં પોળોમાંથી બધા આવતા હોય એ લોકો હોય ને, એક ગામમાંથી આવતા એ લોકો હોય. એટલે આ લોકો ગામમાંથી જાય, પેલા બધા શહેરમાંથી આવતા હોય. એટલે ગામવાળા ઓછા હોય, પેલા શહેરવાળા વધારે હોય. તો ત્યાં એમણે એ પણ બહુ જ મહેનત કરી અને અંગ્રેજી મીડિયમમાં એ સેટ થઈ ગયા. પણ જે ઉચ્ચારો હોય ને, હવે ગામમાં કેવું હોય, મા બાપ જ હોય ને, એ લોકોના ઉચ્ચાર ગામઠી હોય. તો મારા ફાધર ત્યાં ગયા, બધાને એવું થાય ગામડાના, એટલે પોંચ ને પોણી બોલે એ લોકો. તો એ મહિને એકાદ વખત એમના શિક્ષકો હોય ને એ લોકો ઊભા કરે. એટલે એમનું નામ બાલમુકુંદભાઈ હતું ને, પણ બધા એમને શોર્ટમાં બાલુભાઈ કહે. એટલે દર મહિનો એકાદ થાય એટલે પાછો રિપોર્ટ લે એ લોકો કે બાલુભાઈ ઊભા થાવ, પાણી બોલો, 5 બોલો, એવું કરાવે ને. પણ એવું કરતાં કરતાં એમનું ગયું. તો મારા ફાધરે મને કીધેલું કે આ જ વસ્તુ એક વખત ઉમાશંકર જોશીએ એક જગ્યાએ કીધી હતી, કારણ કે એ સાબરકાંઠાના ગામમાંથી આવેલા. તે એમણે કીધું હતું કે આ 5 ને પોણી કાઢતા કાઢતા મારો દમ નીકળી ગયો. એટલું અઘરું છે. પણ એમાં એ વસ્તુ શું કામ કર્યું કે મારા ફાધરની અંદર ખટકો લાવી દીધો એનો, કે આ વસ્તુ બધા કરતાં હું જુદો પડું છું, તો મારે એને સુધારવું જ છે. એટલે એ પાછા એને લીધે ભાષા તરફ, બોલવા તરફ, એની તરફ ગયા. એ તો ત્યાં ભણતા ગયા ને, પણ એમનું ત્યાં એક નસીબ એટલું સારું કે એમને એક પટેલ શિક્ષક હતા ગુજરાતી ભાષાના. એ બહુ જ સરસ હતા અને હાઈસ્કૂલના જે ભણાવનારા હોય ને એના કરતાં એમનું સ્તર ઉપર હતું. તો એ પરીક્ષા થાય ને તો મારા ફાધર એસે લખે તો એ વાંચીને સંભળાવે. એ પટેલ શિક્ષકને એમનો એસે ખબર જ હોય કે આ જોરદાર જ લખશે, કારણ કે પેલું બધું પ્રકૃતિને બધું સાંકળીને લખે. એટલે એ વાંચીને સંભળાવે દર વખતે કે જુઓ નિબંધ આને કહેવાય. એટલે એ પછી થોડા આગળ ગયા ને પછી એમણે મારા ફાધરને થોડું માર્ગદર્શન આપ્યું અને કીધું કે તું અહીં સેન્ટ્રલ લાઇબ્રેરી છે એની મેમ્બરશીપ લઈ લે અને થોડું થોડું વાંચવાનું ચાલુ કરતું. તો મારા ફાધર એસએસસી થયા ત્યાં સુધીમાં સેન્ટ્રલ લાઇબ્રેરીની ગુજરાતી ભાષાની એક પણ પુસ્તક એવું નહોતું જે એમણે ના વાંચ્યું હોય, બધું જ વાંચી કાઢેલું. એટલે ગદ્યથી શરૂ કર્યું ને પછી કવિતાઓને બધું એમણે કર્યું. હવે એમનું મેટ્રિક સુધીનું ભણવાનું પતી ગયું એટલે પછી આગળ એમને એવું હતું કે હું અમદાવાદ જઉં, કારણ કે અહીંયા સાહિત્યની પ્રવૃત્તિને આ બધું વધારે હોય. એટલે લગભગ એમણે 35-36 વર્ષની ઉંમરમાં વડોદરા છોડ્યું અને અમદાવાદ આવ્યા. એ વખતે મારા દાદાને પાછું વાત કરી કે હું અમદાવાદ જઉં એમ. તો મારા દાદા એમને એક રકમ આપી હતી 100 રૂપિયા જેવી કે જા અને કંઈક કામ મળે તને તો ત્યાં રહેજે, નહીં તો આપણી ખેતી છે જ, પાછો આવી જઈએ, આ કરજે. તો એ ત્યાં એ વખતે એમની સાથે અમારી બાજુના 2 છોકરાઓ રહેતા હતા. એટલે એ લોકો કોઈ LLB કરે, કોઈ મિલમાં જોબ કરે એવું હતું. તો એમની સાથે રહેવાનું શરૂ કરી દીધું એમણે. કાલુપુર બાજુ કોઈ પોળ હતી એમાં, અને જોબ શોધી તો એમાંથી એમને અખંડાનંદ સસ્તું સાહિત્યમાં પહેલી નોકરી મળી. એ વખતે ભિક્ષુ અખંડાનંદ હયાત હતા. તો ત્યાં અમુક સમય એમણે કામ કર્યું અને જે વેણીભાઈ પુરોહિત અને એમની મુલાકાત ત્યાં પહેલી વખત થઈ અને એમની મિત્રતા પછી આ જીવન ચાલી. તો એ કર્યા પછી
એમણે ગુજરાત સમાચારમાં જોબ લીધી. સસ્તું સાહિત્યમાં અમુક વખત કર્યા પછી ગુજરાત સમાચારમાં જોબ મળી. એટલે ગુજરાત સમાચાર એ વખતે આઝાદી પહેલાંની વાત છે. તો એ પ્રજાબંધુ નામનું હતું. એટલે પ્રજાબંધુ ને ગુજરાત સમાચાર મર્જ થતું હતું એ વખતે. તો એમણે ત્યાં જોબ લીધી. તો આમનું તો લિટરેચરનું અને અમુક એમનું થોડું નામ થયું હતું કે પેલું કુમારચંદ્રકને આ ને તે એને લીધે. તો બધા ત્યાં એક સાહિત્યનું પાનું હતું. એ રણછોડલાલ વાયડા નામના હતા. બહુ જૂના સાહિત્યના જાણકાર હતા. એ એના સંપાદક હતા. એટલે એમની સાથે મારા ફાધરને આસિસ્ટન્ટ તરીકે મૂક્યા હતા. તો અમુક વખત તો એ વખતે મારા ફાધરે ત્યાં વાત કરી હતી કે ભાઈ મને નાઇટ શિફ્ટમાં ના મૂકતા, કારણ કે મારું સાહિત્યનું પાનું છે તો હું આ કરું છું. પણ અમુક વખતે એમણે જોબ કરીને પછી બધા બીજાને અસંતોષ થાય ને કે ભાઈ અમે બધા નાઇટમાં જઈએ છીએ ને આને કેમ નથી મોકલતા. એટલે થોડું એવું થયું. તો એ લોકોએ પછી એમને કીધું કે ભાઈ તમે નાઇટમાં જાઓ. એટલે એક વખત તો મારા ફાધર ગયા, પણ પછી એમને પાછું શું સૂઝ્યું ને કે આ બધી છોડી અને પાછા ગામ જતા રહે કે કંઈ મારે આ બધું કરવું નથી, મારી ખેતી છે જ એમ. એટલે ગામ ગયા ને તો એમને નાનપણથી આ બધું આવડતું હતું. ખેતીનું કામ, બળદ છોડવા, પાણી પીવડાવી લાવે, પાછું એને લાવીને બાંધી દે, અને ખેતીના નાના મોટા બધા કામ આવડે એમને. એટલે એમને એમ કે હું ખેતી કરીશ. તો મારા દાદાએ કીધું કે હવે તું પાછો આવ્યો છે તો તને નહીં ફાવે એમ. પણ એમ કારણ કે અહીંયા બધા 6 ધોરણ ભણેલા હોય અને તું હવે આટલો વખત બહાર રહ્યો, વડોદરા રહ્યો, અમદાવાદ રહ્યો, તો તને અહીંયા તારા જેવું કોઈ નહીં મળે. તો એમણે કીધું કે ના હું રહીશ અહીંયા. તો 2-3 વર્ષ થયા ત્યાં. તો પછી મારા દાદાને એવું લાગ્યા કરતું હતું કે આને અહીંયા ફાવતું નથી. તો એમણે પાછું એમને પરાણે ફોર્સ કર્યો કે તું અમદાવાદ જતો રહે, હવે તને અહીં નહીં જ ફાવે. તો પાછા અમુક સમય પછી 2-3 વર્ષ પછી મારા ફાધર અમદાવાદ પાછા આવી ગયા. તો અહીંયા આવતા પહેલાં એમને એવું હતું કે હું કંઈક કામ શોધીને જ જઉં ત્યાં. તો એ વખતે એમણે નવજીવનમાં એપ્લિકેશન કરી હતી. તો એ અહીંયા એ વખતે જનરલ મેનેજર હતા, જીવણજી દેસાઈ કરીને હતા. તો મારા ફાધરે એપ્લિકેશન કરી. તો જીવણજી દેસાઈ એમને કીધેલું કે તમારા હેન્ડ રાઇટિંગ જ એટલા સરસ છે કે તમને નોકરીમાં રાખી લઈએ છીએ, એવું લેટર લખ્યો હતો. તમે આવી જાઓ પછી જોઈ લઈશું બધું. તો મારા ફાધર પછી સીધા અમદાવાદ આવી ગયા. અને અહીંયા એ વખતે તો એકલા જ આવ્યા હતા. એટલે એ બધું કર્યું એમણે. જોબ શરૂ કરી દીધી એક વખત અહીંયા. અને પછી એ પાછળથી મારા મધરને અહીંયા લઈ આવ્યા. અને વાડીલાલ હોસ્પિટલની પાછળ દાલિયા બિલ્ડિંગ નામનું મકાન છે, ત્યાં એમણે રહેવાનું શરૂ કર્યું. એટલે એ જે જૂનું ઘર ખાલી કરતા કવિતા છે એ ઘર ખાલી કરવાની વાત છે, જ્યાં એમનું એક સંતાનનું અવસાન થયું હતું. અને પછી અમુક વર્ષો પછી એમણે પોતાનું મકાન લઈ લીધું. તો અહીંયા અમે જ્યાં રહીએ છીએ નાથાલાલ સોસાયટીમાં એ રહેવા આવી ગયા. હવે નવજીવનમાં એમણે લગભગ 33 કે 35 વર્ષ કામ કર્યું એમણે. તો એમનું મુખ્ય કામ તો પ્રૂફ રીડિંગનું હતું અહીંયા. પણ એ સંપાદન એમનો પહેલેથી વિષય જ હતો કે સંપાદન કરવું. એ કારણ કે પત્રકારત્વમાંથી આવ્યા હતા એટલે એમને સંપાદનમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. તો પછી અહીંયા એક લોકજીવન નામનું મેગેઝિન હતું. તો એ એમને લોકજીવન મેગેઝિનમાં સંપાદક બનાવ્યા હતા એમને. તો એ એમણે વર્ષો સુધી એ કામ કર્યું. અને આખું જે મેગેઝિન હતું ને એ બિલકુલ ગાંધીવાદી મેગેઝિન હતું. એ તો એનું આખું કલેવર બદલી અને જુદા જુદા વિષયોનો બધા લેખકોને બધાની પાસે લખાવતા હતા. તો એક એમનો એક શોખનો વિષય હતો કે કવિતા લખવી, બધું કરવું ને, પણ એની સાથે સાથે નવા નવા લેખકો ઊભા કરવાના. તો એમાં જે લેખકો એમણે ઊભા કર્યા ને, એમાં એક બેપ્સી એન્જિનિયર હતા, નાની વાર્તાઓ લખતા હતા. એ તો થોડા એસ્ટાબ્લિશ હતા. અને બીજા એક હર્ષદ ત્રિવેદી કરીને હતા, હર્ષદ દવે કરીને હતા. એ એક બહુ સારા સ્વિમર હતા. એમની પાસે તરણકળા ઉપર એ લેખો લખાવતા હતા. બધાની પાસે સિરીઝ લખાવે. તો
તો એ સિરીઝ લખાવે અને પછી એનું પુસ્તક એ ઇન્ટરેસ્ટ લઈને એનું પુસ્તક બહાર પડાવે. એટલે એ માન્ય પછી એનામાં જોવામાં આવે કે હવે હું લેખક છું. પછી બીજા એક વૈદ્ય હતા, એમની પાસે એ એના લેખો લખાવતા હતા આયુર્વેદ વિશેના, એનું પણ પુસ્તક બહાર પાડેલું. એવી રીતે એક કોલેજના ત્રિવેદી સાહેબ કરીને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ હતા, એમની પાસે એ લેખો લખાવતા હતા એ બધા. તો એ બધું કર્યા પછી એમણે લગભગ નિવૃત્ત થયા એ પછી એમને નવજીવન અને લોકજીવનનું સંપાદનનું કામ સોંપેલું કે આ તો તમારે કરવાનું જ. હવે એમાં એવું બનેલું કે જે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જવાહરલાલ નહેરુનું પુસ્તક છે, એ પુસ્તકનો અનુવાદ થતો હતો. એટલે એ પુસ્તકનો અનુવાદ તો આખો મણિભાઈ દેસાઈ કરતા હતા, પણ એમાં જે કવિતાઓ આવતી હતી, નહેરુજીની લખેલી કવિતાઓ એમાં અંગ્રેજી આવતી હતી, એટલે એનો અનુવાદનો પ્રશ્ન ઊભો થયો. એટલે પછી મારા ફાધરને એ કામ સોંપ્યું કે આનો ભાવાનુવાદ તમે કરી આપો. તો મારા ફાધરે એ કર્યું હતું સારી રીતે, એ કામ પૂરું કરેલું. એનો હજુ એ પુસ્તક જે છે મારું હિન્દુ દર્શન નામ છે એનું ગુજરાતીમાં, એમાં એનો ઉલ્લેખ છે. તો એ પછી મારા ફાધરને આકાશવાણીમાં જોબ મળી હતી. તો એ વખતે ઠાકોરભાઈ દેસાઈ હતા, એટલે ઠાકોરભાઈએ કીધું કે કવિ તમે ના જશો, અહીંયા જ રહો. તો મારા ફાધર પછી એમની વાત માનીને ગયા નહીં, એટલે ઠાકોરભાઈએ એમને કીધું કે અમે તમને નિવૃત્ત નહીં કરીએ. તો છેક સુધી એમને ખબર તો હતી કે નિવૃત્ત તો થવું જ પડે, પણ એમણે તેમ છતાં બને એટલું એમની હેલ્થ સારી હતી ત્યાં સુધી અહીંયા વર્ક કર્યું. અને જ્યારે બિલકુલ મેં એમને કીધું કે તમે હવે આને છોડો, ત્યારે હું એમની પાસે રાજીનામું લખાવીને આપવા આવ્યો હતો જીતેન્દ્રભાઈને. ત્યારે જીતેન્દ્રભાઈએ મને બેસાડ્યો હતો અને એમણે મને સામે લેટર લખીને આપ્યો હતો કે આ લેટર તું બાલમુકુંદભાઈને આપજે. એટલે એ લેટરમાં લખેલું એમણે કે તમારે માટે નવજીવનના દ્વાર હંમેશ માટે ખુલ્લા છે. હવે અહીં કેવું હતું, જીતેન્દ્રભાઈને ને મારે અને મારા ફાધરને એને કનેક્ટ કરતી એક વખત તો જીતેન્દ્રભાઈને સૌથી પહેલી વખત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો ભણતા હતા ત્યારે. તો એમણે મારા ફાધરને વાત કરી, એમને ખબર કે આ બાલમુકુંદ દવે અહીંયા કામ કરે છે. તે એ વખતે મારા ફાધરે એમને બતાવ્યું હતું કે આ રીતે બોલવાનું, આ ત્યાં મંચ ઉપર જઈને કેવી રીતે બોલવાનું એની એમણે એમને અમુક મુદ્દા આપેલા કે આટલું ધ્યાન રાખવાનું, આટલી પ્રેક્ટિસ કરવાની, પછી બોલવાનું. અને યોગાનો યોગ એવો થયો કે મારે પહેલી વખત સાહિત્ય પરિષદમાં બોલવાનું થયું, એ વખતે મારા ફાધર નહોતા. તો મેં જીતેન્દ્રભાઈને વાત કરી કે કાલે મારે જવાનું છે ને બોલવાનું છે. તો એ જ એમણે મને શીખવાડ્યું પાછું. તો જીતેન્દ્રભાઈ અહીંયા કેવું હતું, મારા ફાધરને પેલું એક એમનું નામ હતું કવિ તરીકે, એટલે નવજીવનમાં કોઈ પણ આવે, કોઈ કામે આવે ને, પણ દરેક જણ પાછું એવું થાય કે ચલો આવે આજે તો કવિને મળીને જઈએ. એટલે એમનો એક ખૂણો હતો, એટલે એ ખૂણો એમની કેબિન હતી. એટલે એ કેબિન એવી હતી, આમ ઇન્સ્ટિટ્યૂટ વિધિન ઇન્સ્ટિટ્યૂટ હતું. એમનું આખું એક અલગ જ હતું કે બધા કોઈ પણ આવે ને તો અહીંયા બધા ચંચી મહેતા આ તે બધા મોટા મોટા સાહિત્યકારો એ બધા એમને મળવા માટે આવે. અને આપણો 5 મિનિટ છે ને, હા. તો એ સિવાય મારે ઘેર શું થતું કે જે નવા મારા ફાધરને તાલીમ આપવાની ટેવ ને, તો નવા કવિઓ બધા આવે એમની પાસે મળવા માટે, કે એ લોકોને એવું હોય કે આ કેવી રીતે એ કરવાનું. તો મારા ફાધરની એક મેથડ હતી એને શીખવાડવાની. તો મારા ફાધરનો જે મુખ્ય રૂમ હતો ને, એમાં કબાટો હતા, તો એમાં એમણે અસંખ્ય પુસ્તકો મૂકેલા, અને એ જૂનો સમય હતો તો એને પેલું કપડાનો પડદો લગાવતા હતા. એટલે પછી કોઈ આવે ને એને કંઈ પણ પ્રશ્ન હોય તો મારા ફાધર એને કહે કે આ પડદો ખસેડી આ બીજા ખાનામાંથી જો આ પેલું
ગ્રીન રંગની ચોપડી છે ને એ લાય, તો બધું જ એમને ખબર હોય. તો એક બે વસ્તુના એ બહુ આગ્રહી હતા. એક કે જે જોડણી માટે એ બહુ આગ્રહી, અને સામાન્ય માણસ એમને પૂછે ને રસ્તે જતાય તો એ જોડણી કહી દે, પણ ભાષા સાથે સંકળાયેલો માણસ હોય ને તો એ બહુ જ કડક થઈ જાય કે આ નહીં ચાલે. એને તમે પહેલાં જોડણી કોર્સમાં જુઓ, પછી જ હું તમને ના સમજ પડે તો મને પૂછો. એવી રીતે કવિતા માટે એવું હતું. કવિતા લખીને લાવે ને જે બી, તો એને કહે, એને તરત ના એ કરે, સુધારો ના કરાવે, પણ એને કહે કે તું આવતી વખતે આવે ને તો આ ફલાણી કવિતાનો ઊંડો અભ્યાસ કર, એની અંદર તને આનું તારી ભૂલનું સોલ્યુશન મળશે. કમ્પેર કરીશ તો કે આ મારી ભૂલ ક્યાં થાય છે. તો એ રીતે શીખવાડતા હતા. તો અને એમને પુસ્તકો હતા ને એ તમે કોઈ પણ બે લીટી કહો ને કવિતાની તો એ તમને કહી દે કે આ કવિતા છે, એનું શીર્ષક આ પુસ્તકમાં જઈને આ કવિનું છે. એમ એન્સાઇક્લોપીડિયા જેવું હતું જોડણી માટે અને કવિતાઓ માટે. એ બધું જ એમને ખબર હોય. મોડે ને મોડે કે તો અહીંયા ઓફિસમાંય ઘણીવાર એમની ઉપર ફોન આવે કે આમાં શું છે બાલમુકુંદભાઈ, આમાં શું છે. તો એ પછી એ લગભગ નિવૃત્ત થઈ ગયા ટોટલી. તો પછી એ ઘેર રહેતા હતા. હવે એ સમય કેવો હતો કે એમના જે પ્રિય પાત્રો હતા ને, જે બધા જે પ્રિયકાંત મણિયાર હતા, પછી પ્રહલાદ પારેખ હતા, એવા 3-4 લોકો હતા જે એ બધા એમની પહેલાં જતા રહ્યા. એટલે એને આમ બહુ આમ એવું લાગતું હતું. પછી એક પ્રોફેસર આવતા હતા અમારી ત્યાં, કાયમ આવે રવિવારે, તો વ્રજલાલ દવે કરીને હતા. એ 2 તો 3-3 કલાક બેસે અને બધી ચર્ચા કરે. પણ પછી એમને આમ થોડું આ સાહિત્ય બાબતમાં એમને આમ થોડું એકલું લાગતું હતું કે એવા એમને ગમતા લોકો રહ્યા નહોતા. પણ એમને સારું એ હતું, અમારા ઘરનું વાતાવરણ એટલું સરસ હતું કે છેક સુધી એ શાંતિથી જીવ્યા અમારી સાથે, અને અમે એમનું બરાબર ધ્યાન રાખ્યું. અને જ્યારે લગભગ છેલ્લા 3 મહિના એ ખાટલામાં હતા, એમનો પગનું ફ્રેક્ચર થયું હતું, તો એ ઓપરેશન કરીને બધું કર્યું હતું. તો એમને જે ફિઝિશિયન હતા ને, આવતા હતા કોક વચ્ચે વચ્ચે આવીને જોઈ જાય, એમણે મને એક વસ્તુ કીધેલી કે આ માણસનો અવાજનો રણકો એવો છે ને કે તમે છેતરાઈ જાઓ એમ. એઝ એ ફિઝિશિયન હું તમને કહું કે આમની જનરલ કન્ડિશન સારી નથી, આ જવાના જ છે, પણ એ અવાજ એવો કાઢે છે ને કે આપણને એવું લાગે કે આ છે જ અને કંઈ થશે નહીં. પણ પછી એવું કરતાં કરતાં એટલે 28 ફેબ્રુઆરી 1993ના દિવસે એમનું અવસાન થયું. એટલે અહીં હું એકલો છું લગભગ. મારા બધા સગાવાલા અને બધા બહારગામમાં છે, ભાઈ મારે છે નહીં. એટલે મારે દરેક વખતે કંઈ પણ હોય ને તો મક્કમતા બતાવવી પડે. તો એ ગુજરી ગયા ને તો હું છેક સુધી મક્કમ રહ્યો હતો. પણ જ્યારે એમને ફાઇનલી પછી લઈ જવાના હતા કે ભાઈ હવે અમને લઈ જઈએ છે, તો મને એ વાતનો જીવ બળતો હતો કે આ એમની સાથે બધું એમનો જ્ઞાનકોશ જતો રહ્યો. જે અડધી રાત્રે ગમે ત્યારે પૂછો એ વસ્તુઓ કહેતા હતા, એ બધું જ્ઞાન ગયું એમનું. ખૂબ ખૂબ આભાર ચિરંતનભાઈ. કવિ જાય છે પણ કવિનો શબ્દ અખંડ સૂર્યની જેમ તેજ આપતો રહે છે, અને એ શબ્દ આપણને બધાને કહે છે કે તમારી પરિક્રમા અવિરત છે. એટલે બાલમુકુંદ દવેનો જે જ્ઞાનકોશ છે કે એનું જે અનુભવ છે એ સતત અહીંયા ધબકે છે. દક્ષા મડિયા, આપણા ખૂબ જાણીતા સાહિત્યકાર ચુનીલાલ મડિયા, એમના પત્ની દક્ષાબેન નવજીવનમાં પ્રૂફ રીડરની નોકરી કરતા, અને એ પણ એટલે દક્ષાબેન પાસે અમે બાલમુકુંદ દવે એઝ અ પ્રૂફ રીડર કહેવાય એની વાતો સાંભળી છે. બીજા એક હાથીબેન હતા, હું નામ ભૂલી ગયો છું, પુષ્પાબેન હાથી. તો આ પુષ્પાબેન અને દક્ષાબેન પાસે એટલે અમે મળ્યા નથી, પણ કેવા આગ્રહી હતા જોડણીઓને લઈ.
અને એની પાસે શોર્ટકટ પણ હતા, એવું અમને પુષ્પાબેન કહેતા કે જોડણીઓ યાદ રાખવાના શોર્ટકટ બાલમુકુંદ દવે પાસે હતા. તો બહુ આભાર તમારો, કારણ કે આ દર્શન અમારા સુધી તમારા કારણે પહોંચ્યું. અને મોટાભાગે એવું કહેવાય છે કે જે સર્જક કોઈ સ્વીકારે કોઈ ન સ્વીકારે, પણ એની રચનાઓમાં ક્યાંક ને ક્યાંક આત્મકથાના ટુકડાઓ સતત જીવાતા હોય છે. જીવનમાં જે પણ એને તડકાને છાંયડા જોયા છે એની કૃતિઓમાં ક્યાંક ને ક્યાંક આવે છે. એ આ જૂનું ઘર ખાલી કરતા હોય કે પતિના મૃત્યુ પછી તું જતા, તો આ દરેક રચનાઓમાં કવિ અભિવ્યક્ત થતા હોય છે. તો આ અભિવ્યક્તિને વધારે માણવી છે, વધારે જાણવી છે. સુરેશ દલાલે જ્યારે સહવાસનું સંપાદન કરેલું એનું મર્મ હવે અત્યારે તમે બોલો ત્યારે ખબર પડે છે કે વેણીભાઈ સાથેની મૈત્રીના કારણે બે મિત્રોને સાથે રાખ્યા સુરેશ દલાલે, અને સહવાસમાં બાલમુકુંદ દવે અને વેણીભાઈ પુરોહિતની રચનાઓ એમણે સાથે રાખી છે. એટલે આ મૈત્રી કેવી રીતે લીલીછમ હોઈ શકે અલગ અલગ સંદર્ભમાં, એનું એક દર્શન થયું છે. હવે ખૂબ આદર સાથે, જેને હું કાયમ મારા પ્રિય કવિ તરીકે ઓળખું છું, એવા વિનોદ જોશી, કે જેની પાસે લોક અને શ્લોક બંનેનો છાંયડો છે એની રચનાઓમાં. એ શિખંડીની વાત કરતા હોય કે કોઈ ગામડામાં ઢળતી બપોરે કણબીની છોકરી કોઈ મોરની વાત કરતી હોય, એ દરેક વાતો એની કવિતાઓમાં ઝીલાય છે. તો હું પ્રિય કવિને વિનંતી કરું કે આપ આવો અને હવે અમને આ પરિક્રમામાં તમારી સાથે જોડો. ખૂબ આદર સાથે, વિનોદ જોશી. સૌને નમસ્કાર. નવજીવનના આંગણે એક કવિ એવા નવજીવનના પૂર્વ કર્મચારી, જેણે શબ્દને સેવ્યો, સાધ્યો, સુધાર્યો, અને એના શબ્દ વિશે વાત કરવાનો આ ઉપક્રમ છે. પહેલાં તો હું આભાર માનું છું કે આ કવિના શબ્દની યાત્રા કરવાનું મને આ નિમિત્તે મળ્યું, બહુ જ ગમ્યું. અને કેટલાક નિરીક્ષણ આપ સૌ સમક્ષ મૂકી શકાય એ માટેની તક નવજીવને મને આપી. ચિરંતનભાઈ તો બાલમુકુંદ દવેના સીધી લીટીના વારસદાર છે, પણ હું એ વારસદાર છું એમના શબ્દનો. કોઈ કવિ પોતાના અનુગામી કવિના શબ્દને ચાતરી શકતો નથી. ગુજરાતી ભાષાના સંદર્ભમાં કહીએ તો હું કવિતા લખતો હોઉં તો મારામાં નરસિંહ પણ આવે ને બાલમુકુંદ દવે પણ આવે. એ અર્થમાં હું પણ આ કવિનો વારસદાર છું. ચિરંતનભાઈએ પંખી અને પાંખોની વાત તો કરી. મારે હવે એમના શબ્દને આધારે આકાશ અને ઉડ્ડયનની વાત કરવાની છે. એટલે કેટલીક વિગતો કવિતામાં કેવી રીતે ઓગળી જતી હોય છે અને સ્વ કેવી રીતે સર્વમાં બદલાતું હોય છે, એ સમજવાનું છે. કવિ તો સ્થાનિક છે, એને તો પોતાનો પરિવેશ છે, એને ઘર છે, જૂનું છે કે નવું છે, એને નોકરી છે, નવજીવનની છે કે અન્ય છે, પણ એનાથી ઉફરા ચાલીને એનો શબ્દ એ માટીમાંથી જ્યારે ઉગ્યો હોય, ઊભો થયો હોય, ત્યારે પછી એ એના મૂળિયા છોડી દે છે. કલામાં જ આવું બને છે. આપણો એક એવો અભિગમ રહ્યો હોય છે કે કવિને એની વાસ્તવિકતાના ધોરણે આપણે તપાસવા મથીએ. એટલે કલાપીની પીડા કે રાવજીની પીડા એ આપણને લક્ષિત હોય અને એના આધારે આપણે એ કવિને એના શબ્દને સમજવા માટે મથીએ. મારી બહુ સ્પષ્ટ સમજ છે કે
કવિનો શબ્દ એના જીવનના પરિબળોથી કેળવાયેલો હોય તો પણ એ નિતાંત સ્વતંત્ર છે. એ કવિતાનું કળાનું વૃત્ત લઈને પ્રગટે છે અને એને સૌ કોઈ એ ધોરણે જ તપાસે એવું આપણામાં હોવું જોઈએ. એનું એક કારણ એ છે કે કવિનો વ્યક્તિગત સંદર્ભ કવિતાને બાંધી દે છે, પછી આપણે એમાંથી બહાર નીકળી નથી શકતા. ગયા ભવના ખીલા કળે છે છાતીમાં, આમ કહેનારો રાવજી એ ટીબીનો દર્દી હતો એવું માનીને જ્યારે આપણે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ વાંચીએ ત્યારે એ પેલી એના જીવનની છાપ, એનો એ પેલો કેમેરા એ આપણને બાંધે છે અને પછી આપણે એ આંખને કે એ સૂરજને ઉકેલી નથી શકતા અથવા એમાં આપણે બંધાઈ જઈએ છીએ. મારે 2-5 એવા નિરીક્ષણ મૂકવા છે કે જે કવિની આ વાસ્તવિક ભોંય પરથી કવિને ઉઠાવીને એને કલાના ક્ષેત્રમાં, કવિતાના ક્ષેત્રમાં, શબ્દના ક્ષેત્રમાં જે વિશિષ્ટતાથી સ્થાપે છે એને અવલોકવા માટે મથામણ કરતા હોય. પહેલી વાત તો મારે એ કરવી છે કે વાસ્તવના આલેખનને પણ જો કવિ ઓગાળી શકે પોતાની ભાષામાં અને એ દ્વારા કવિતાનું સત્ય પ્રગટાવી શકે તો એનાથી ચડિયા તો બીજો કોઈ શબ્દ હોઈ શકે નહીં. મેઘાણી એનું સૌથી મોટું ઉદાહરણ છે. મેઘાણીએ બધા વાસ્તવદર્શી કાવ્યો લખ્યા અને મેઘાણી પોતે એવું માનતા હતા કે પોતાના સમયનો જે શબ્દ છે એ આ સમય પૂરો થાય પછી નકામો થઈ જવાનો છે. એમણે પોતાના કાવ્યોને સમયજીવી કાવ્યો કહ્યા છે. પણ આજે મેઘાણી જીવે છે કારણ કે સમયથી ઊંચકાઈને આગળ જનારો એમનો એ શબ્દ છે. તો એની પાછળ કઈ સર્જકતા કામ કરે છે એ આપણે ઉકેલવું જોઈએ. જો એ આપણે ઉકેલી શકીએ તો કવિની કળ આપણા હાથમાં આવે. તો આ દિશાનો થોડો પુરુષાર્થ હું તમારી પાસે કરું છું. બાલમુકુંદ દવેનો પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો પરિક્રમા, એ વખતે મારો જન્મ થયો છે અને મારો પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો એ વખતે એમાં મને કહેવામાં આવ્યું કે તમે નિવેદન લખો આમાં. એટલે મેં લખ્યું, છીછરા નીરમાં હોય શું નાવું, તરવા તો મજધારે જાઉં, ઓર ગાણામાં હોય શું ગાવું, ગીત ગાવું તો પ્રીતનું ગાવું. આ બાલમુકુંદ દવેની પંક્તિઓ. આ નિવેદનથી મેં મારો પહેલો કાવ્યસંગ્રહ પરંતુ એ કવિલોક ટ્રસ્ટે જે નવ્ય કવિ શ્રેણી કરી એના પહેલા કાવ્યસંગ્રહ તરીકે પ્રગટ થયેલો. બાલમુકુંદ દવે સાથેનું મારું આવું એક પરોક્ષ અનુસંધાન છે. મેં પ્રીતના ગીત ગાયા, એમાં ક્યાંક આ કવિના શબ્દનો પડઘો મેં ઝીલ્યો હશે તો જ મારે આ નિવેદન કરવાનું સાંપડ્યું હશે એમ હું માનું છું અને એ રીતે હું એ ઋણ સ્વીકારું છું. આ કવિએ લગભગ 150 જેટલા કાવ્ય લખ્યા છે. 150થી વધારે નથી અને છતાં એ સમયને પાર કરી શક્યા છે. આજથી લગભગ 80 વર્ષ પહેલાંની આ રચનાઓ છે અને આજે આપણે એ કવિની કવિતા વિશે વાત કરીએ છીએ. આનો અર્થ એ થયો કે એ આપણને એમના શબ્દ વિશે વાત કરવા ઉત્તેજિત કરી શકે છે. એટલું એમાં તેજ પડેલું છે કે આપણે એને વિશે વાત કરવી યોગ્ય સમજીએ છીએ. પરિક્રમા એમનો જે કાવ્યસંગ્રહ છે એમાંથી પસાર થતાં આપણને એવું લાગે કે એ સમયગાળાના કવિઓ જે પ્રકારની કાવ્ય રચનાઓ કરતા હતા એ કાવ્ય રચનાઓનો પ્રકાશ લગભગ આ દરેક કાવ્યો પર છે. મારા આ વિધાનને મારે થોડુંક સ્પષ્ટ કરવું છે. સ્પષ્ટ એ અર્થમાં કરવું છે કે જ્યારે ઉમાશંકર સુંદરમ જેવા મોટા કવિઓ ગુજરાતી ભાષામાં
કવિ પ્રતિભાથી અને કવિ પદની રીતે પણ પ્રસરી ચૂક્યા હતા. અને હજી રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતનું આગમન થઈ રહ્યું હતું. એનો વચગાળો એ આ કવિનો છે. હવે આખો સમય સંદર્ભ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એક બાજુ આ ગાંધી પ્રભાવમાંથી છૂટતી કવિતા, ઉમાશંકર સુંદરમ વગેરે પણ એવા લખ્યા છે કાવ્યો, પણ એમાંથી એ ધીરે ધીરે છૂટ્યા છે. અને બીજી બાજુએ હજી આધુનિકતા આવી નથી, પણ આધુનિકતાનો ઘંટ વાગી ચૂક્યો છે. એવે વખતે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત જેવા પ્રવેશી રહ્યા છે. હવે એ બંને વચ્ચેના ગાળામાં શું થયું છે? બાલમુકુંદ દવેની કવિતાને જો સમજવી હોય તો આ એક ઐતિહાસિક પરિમાણને તપાસવું પડે. એ સમયગાળામાં આપણને એક એવા કવિ મળ્યા છે જેનું નામ છે પ્રહલાદ પારેખ, જેમની કવિ પ્રતિભા શાંતિનિકેતનથી, બંગાળી કવિતાથી, બંગાળના વાતાવરણથી પરિષ્કૃત થઈ છે. જે કવિએ આપણને એવા ઉત્તમ મોહક ભાવવાહી કાવ્યો આપ્યા, એટલું જ નહીં પણ ગુજરાતી કવિતાની ભાષાને સૌથી પહેલીવાર સૌંદર્યાત્મક ભૂમિકાએ બદલી નાખી એવા કવિ પ્રહલાદ પારેખ આપણને એ સમયગાળામાં મળ્યા. એક જ ઉદાહરણ આપીને હું સીધું અનુસંધાન આની સાથે કરી દઉં. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી. અંધારું જોવા માટેનો વિષય છે, એને બદલે એને સૂંઘવાની વાત, ઘ્રાણેન્દ્રિયનો વિષય બનાવી દીધો. ઇન્દ્રિય વ્યત્યયનો પહેલો ચમત્કાર, પ્રભાવક ચમત્કાર એ આપણને પ્રહલાદ પારેખમાં મળ્યો. અને એ શબ્દલીલાથી પ્રભાવિત થનારા જે કોઈ સમકાલીન કવિઓ હતા, એ સર્વ કવિઓમાં બાલમુકુંદ દવે એક હતા એવું વિધાન મારે કરવું છે. આ કવિ એવા છે કે જેમણે પ્રહલાદ પારેખની કવિ ચેતના જે રીતે પ્રગટી હતી એને સંકોરી રાખવામાં, એનું સંમાર્જન કરવામાં, એનું સંવર્ધન કરવામાં પોતાના શબ્દને જોડ્યો છે. કોઈ એક કવિ જ્યારે કોઈ એક પ્રવાહને વહેતો કરવામાં, વહેતો રાખવામાં, વેગ આપવામાં ખપમાં આવે ત્યારે એનો અર્થ એ થયો કે એનું પ્રદાન છે. ત્યારે એનો અર્થ એ થયો કે એણે આ જે સ્ફુલ્લિંગ પ્રગટ્યો એને સાતત્યપૂર્વક આગળ વધારવામાં પોતાની સર્જકતાને ખપમાં લીધી છે. પ્રહલાદ પારેખનું નામ હું લઉં છું, સમાંતરે કૃષ્ણલાલ શ્રીધરાનું નામ પણ લઈ શકાય, નાથાલાલ દવે જેનો સંદર્ભ હમણાં ચિરંતનભાઈ મારી સાથેની વાતમાં આપતા હતા, ઇન્દુલાલ ગાંધી, એવી રીતે બાલમુકુંદ દવે, આ બધા કવિઓ એ જાણે આમ એક એવી ભાવ સમૃદ્ધિની કવિતા લઈને આ સમયગાળામાં આવ્યા કે જેમાંથી પેલો ગાંધી યુગ છૂટી ગયો, જેમાં હજી આ આધુનિકતા પૂરેપૂરી પ્રવેશી નથી. આ એક એવો સંધિકાળ છે અને દરેક વખતે આવો જે સંધિકાળ હોય એ બહુ જ અભ્યાસ કરવા લાયક હોય, ક્રિટિકલ હોય. પ્રહલાદ પારેખે ગાંધી યુગના છેલ્લા સમયગાળાના કવિ ગણાય આમ તો એ, પણ એમની એક પણ રચનામાં ક્યાંય ગાંધીજીનો નિર્દેશ આવતો નથી, ક્યાંક એકાદ સામાન્યને બાદ કરતા. પ્રહલાદ પારેખના કાવ્યો તમે જોશો તો એમાં પણ તમને હાર્ડલી 2-4 કાવ્યો એવા મળશે કે જેમાં આ સ્વાતંત્ર્યની કે ગાંધીજીની વ્યક્તિમત્તાની કે એવી વાત જોવા મળશે. એ તો વ્યક્તિ પ્રભાવથી થયેલા કાવ્યો છે. રુધિરે રંગાયો હરિનો હંસલો એવું એક બહુ સુંદર કાવ્ય આમાં છે, એનો માત્ર ઉલ્લેખ કરું છું. પણ એ સિવાયની એમની જે સર્જકતા છે એ, હવે મારું વિધાન આવે છે, એ સંપૂર્ણપણે આ બધા સંદર્ભોથી મુક્ત, સંપૂર્ણપણે આ પોતાની વાસ્તવિક જીવનની જે ભૂમિકા છે એનાથી મુક્ત અને તરલ એવા સ્થાને મુકાયેલી કે જે વ્યક્તિગત ન રહે, સ્વની ન રહે પણ સર્વની બની જાય, જે વિધાન મેં કર્યું એને અહીંયા આપણે જોડી શકીએ. એ સ્થાનિક ન રહે, એ સાર્વભૌમ બની જાય. કેવી રીતે બની જાય, કેવી રીતે આ એમની કવિતામાં થયું,
ઉદાહરણોથી આપણે એ આખી વાતને હમણાં સ્પષ્ટ કરીએ. પણ પહેલાં આટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ આપણા ચિત્તમાં કે શબ્દ સાથે કામ પાડનારો આપણી ભાષાનો એક કવિ પોતાની આજુબાજુના જે સંદર્ભો છે એની વચ્ચે રહીને શબ્દનો પરિષ્કાર કરવા માટે થઈને પોતાની સર્જકતાને કઈ રીતે ખપમાં લે છે અને એના દ્વારા એવું શું નિર્માણ કરે છે કે જે નવું થાય છે કે નવું જે થયું છે એને વેગ આપે છે. તો આ અર્થમાં બે નિરીક્ષણો તમારી સામે મૂકું. આ કવિ બિલકુલ સ્વસ્થ, સૌમ્ય, સ્થિર, સુશ્લિષ્ટ અને જરાય આઘા પાછા એવા નથી. વ્યવહારમાં એ ટીખળી છે, વ્યવહારમાં એ બહુ તોફાની કહીએ એવા છે. ચિરંતનભાઈ જે વાત કરે એના ઉપરથી આપણને સમજાય છે. પણ એમના કાવ્યોમાં રહેલું જે સૌષ્ઠવ છે, વડોદરા નગરી જેવું કાવ્ય છે તો એમાં એમના એ ટીખળ દેખાય છે. પણ એમાં જે છંદનું સૌષ્ઠવ છે એ તમે જુઓ તો તમે એક આખી આમ વિધિવત એની આકૃતિ રચી શકો. એમાં ક્યાંય કોઈ જગ્યાએ મિનમેખ ન લાગે. આપણે એ ઉદાહરણોથી વાત કરશું. પણ એક કવિએ આવી રીતે આ ભૂમિકાએ પોતાની રચનાઓને જ્યારે સ્થાપી ત્યારે એમાં કવિતાનો એવો કયો આકાર ઊભો થયો, ગુજરાતી કવિતાના શબ્દનું એવું કયું સંસ્કરણ થયું કે જેને આપણે નોંધપાત્ર ગણી શકીએ અથવા જેના ઉપર આપણે આંગળી મૂકી શકીએ. આ કવિને આપણે ઓવરટેક કરીને આગળ જઈ શકીએ કે આપણે ત્યાં અટકવું પડે. આ એક એવું સીમાચિહ્ન રૂપ નામ છે કે પછી આપણે એને વળોટીને આગળ જતા રહીએ એવું છે. આ બધા પ્રશ્નો આપણી સમક્ષ ઊભા થાય અને એ પ્રશ્નોના ઉત્તર તપાસવા માટે બીજા બે શબ્દો તપાસવા પડે. એક છે વસ્તુ જગત અને બીજું છે ભાવ જગત. જૂનું ઘર ખાલી કરતા એનો સંકેત ચિરંતનભાઈએ કર્યો અને વાસ્તવમાં એ ઘર હતું અને એ ઘર બદલવાનું થયું વગેરે. આ તો ચિરંતનભાઈએ કહ્યું એટલે. બાકી દરેકને જૂનું ઘર હોય, જૂનું ઘર બદલવાનું હોય. એને આમ તમે આમ આધ્યાત્મિક અર્થમાં લઈ જાઓ તો આ શરીર છોડીને બીજા શરીરમાં જવાનું હોય. આવા ઘણા બધા સંકેતો એમાંથી પ્રસરી શકે. હું કંઈ કાવ્યના અર્થઘટનો કરવા નથી બેઠો, પણ એનું સૌંદર્ય શું છે એ વાત મારે કરવી છે. તો આવો એક વ્યવહાર જગતનો સંદર્ભ કવિ પાસે છે, પણ એને એમાં ઓગાળી દે છે. અને ઓગાળી દે છે એટલે એ સંદર્ભ આપણો નથી રહેતો, એ સર્વનો થઈ જાય છે. એ કવિનો નથી રહેતો, એ વ્યાપક બની જાય છે. એટલે ખૂંચી તીણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. તો એ મણિકા એ કવિના પગ ઉપર મુકાયા છે એવું માત્ર નથી, એ આપણા પગ ઉપર પણ મુકાયા છે કે એ કણિકા કવિને જ પીડા આપે છે એવું નથી, એ આપણને પણ પીડા આપે છે. કાવ્ય પરિચિત છે એટલે મેં સીધો એનો દાખલો આપ્યો. તુચ્છ કહેવાય એવી બધી વસ્તુઓ જે આમ લઈ જવાતી હોય, પણ હવે જો આ વસ્તુ જગત છે. ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું એ ખાસું જૂનું ઝાડું. તમે જુઓ કે આમાં મોટાભાગની વસ્તુઓ તો એવી છે કે જે નકામી થઈ ગઈ હોય તો પણ લઈ લીધી છે. જૂનું ઝાડું, ટૂથબ્રશ વળી, લક્ષ સાબુની ગોટી. આ પછી શિખરીણી છંદ વાપર્યો છે આમાં. આવો મહિમ્ન સ્તોત્રનો આવો પ્રભાવી છંદ એ આવા આલેખન માટે વાપર્યો છે. બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કુખ કાણી, તૂટ્યા ચશ્મા, ક્લિપ, બટન ને ટાંકણી, સોય દોરો. હવે આ બધી વસ્તુઓ સાવ નકામી છે આમ જુઓ તો, ખોબામાં સમાઈ જાય એવી છે. અને પછી પેલું નામનું પાટિયું પણ લઈ લીધું અને મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય. હવે આ બધું જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણે એમ થાય કે શું આ કવિ કરે છે? શિખરણી છંદને આમ આવી રીતે આમ વેડફી દેવાય આમ આ બધી વસ્તુઓ નકામી. મંદાક્રાંતા છે, સોરી સાગર, થેન્ક યુ સાગર, થેન્ક યુ. મંદાક્રાંતા છે. તો આ કેમ મારી ચૂક થઈ ગઈ? છંદમાં મારી ભૂલ થાય નહીં. મંદાક્રાંતા છંદ છે. હા, તો આ બધી વસ્તુઓ મૂકી દીધી લારીમાં અને વિદાય કરી દીધી લારી. હવે તમે જુઓ કે આપણને એમ થાય કે અહીંયા ક્યાંય કવિતા બનતી નથી, ક્યાંય કશું જ ઉલટાનું આમ સામગ્રીનું એક આમ લિસ્ટ બનાવેલું હોય એવું જ લાગે છે.
પણ તરત ઊભા છેલ્લી નજર કરીને જોઈ લેવા જ ભૂમિ. હવે જો એ ભૂમિ છે એ પણ કંઈ જીવંત નથી, એ ભૂમિનો ટુકડો છે. ઊભા છેલ્લી નજર કરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો. હવે જો આખો ફ્લેશબેક આવ્યો એટલે સમયમાંથી બીજો સમય છૂટો પાડી દીધો કવિએ. હવે આ આખી વસ્તુ આપણે જો ન જોઈ શકીએ તો આપણે એ પેલા તૂટ્યા ચશ્મા ને ક્લિપ બટન ને પેલી લારી ગઈ એની અંદર જ અટવાઈ રહીએ. પણ આ એક સમયમાંથી કવિએ બીજો સમય જુદો પાડી દીધો. હવે શું કહે છે? જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો, ને જ્યાંથી, હવે વળી પાછા ત્યાંથી અહીંયા લાવી દીધા. હવે જો આ બધા જે કાળવાચક શબ્દો છે, સ્થળવાચક શબ્દો છે, આ આખા ભૌતિક પરિમાણને સૂચવે છે. હું શબ્દ બોલ્યો છું ભૌતિક, યાદ રાખજો. હવે એ જે વસ્તુ ત્યાં આવી કે આ તો જ્યાંથી રે પ્રથમ અગ્નિને અંક સોંપ્યો, ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો, કોલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે. હવે અહીંયા ઉત્પ્રેક્ષા આવી ગઈ. જો આ જાણે એક શબ્દથી જ હવે આભાસ થઈ ગયો. આ કવિ આપણી સાથે કેવી કેવી રમત કરે છે તમે જુઓ. પ્રારંભે આખી એક સૂચિ આપી દીધી, પછી આપણને સમયના એક જુદા સ્તર ઉપર અહીંથી ઊંચકીને ત્યાં ફેંકી દીધા, વળી પાછા ત્યાંથી અહીંયા સ્થળ ઉપર લાવી દીધા, વળી પાછા એ કહે છે કે ખૂણામાંથી કંઈક અવાજ આવી રહ્યો છે, આવી એક ભ્રાંતિ ઊભી કરી દીધી. આ કાવ્ય વસ્તુનું કાવ્ય છે કે મનના વિભિન્ન સ્તરોનું કાવ્ય છે? આપણે હજી સમજીએ ત્યાં તો કવિ પાછા ધડાકો કરે. કોલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે બા બાપુ ના કશુંય ભૂલ્યા. હવે આ ના કશુંય ભૂલ્યા એટલે પેલું જે લિસ્ટ હતું એ તરત ત્યાં આપણે ક્લિપ કરી દઈએ છીએ. આ કશુંય ભૂલ્યા નથી. આવી નકામી લાગતી વસ્તુઓ પણ ભૂલાઈ નથી. એક ભૂલ્યા મને કે. હવે આ જે રીતે પૂછાયું છે ત્યાં, હવે મંદાક્રાંતાનો એનો જે આખો પ્રવાહ છે એમાં આવું એક વિધાન, ઉક્તિ એ જે રીતે ગોઠવાય છે એમાં આ આખું આપણને જાણે સંભળાવા લાગે છે. એક ભૂલ્યા મને કે. હવે મને ભૂલી ગયા એમ નથી પૂછાયું અહીંયા, અથવા એમ નથી કહેવાયું. અહીંયા કહેવાયું છે એમ કે મને કેમ ભૂલ્યા. આ તમે એની પાછળ રહેલો જે આખો આ હિડન પ્રશ્ન છે, ઢંકાયેલો પ્રશ્ન છે, એ સાંભળો છો. એક ભૂલ્યા મને કે એટલે કે મને પણ લઈ જવો જોઈએ. અને એ પ્રશ્નાર્થ કવિને ત્યાં ઊભા રાખી દે છે. અને એટલે આ ખૂંચી તીણી સજલ દ્રુગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. આ ભાવ જગત, આ વસ્તુથી ભાવ સુધી કવિ જે રીતે પહોંચાડે છે એનું આ ઉદાહરણ છે. આ એક સ્થળ છોડીને બીજે સ્થળે જતાં સ્થળ છોડવાની જે પીડા છે એનું કાવ્ય નથી. વસ્તુઓને ઓગાળી દેવાની છે. જીવન વસ્તુ જગતથી એટલું તો ઘેરાયેલું છે કે આપણામાં રહેલું જે ભાવ જગત છે એની સાદ્યંત અને સૂક્ષ્મ પ્રતીતિ આપણે કરી શકતા નથી. તો આ કાવ્યને આપણે એ અર્થમાં ઘટાવીએ ત્યારે ખબર પડે છે કે આ કવિની મોટા ભાગની રચનાઓમાં, હવે આ સ્ટેટમેન્ટ કરું છું, મોટા ભાગની રચનાઓમાં આ વસ્તુ જગતમાંથી ઊંચકાઈને ભાવ જગતમાં સ્થિર થવાનો પ્રયત્ન છે. એટલા માટે આ કવિઓ આપણને ગમે છે, કારણ કે આપણે કવિની વસ્તુઓને નથી જાણતા, આપણે કવિના ભાવને જાણીએ છીએ. કવિની જે વસ્તુઓ છે એ આપણી વસ્તુઓ નથી, પણ કવિનો જે ભાવ છે એ આપણો ભાવ છે. આ કવિ સાથેનું આપણું જે અનુસંધાન થાય છે તે આ કારણે થાય છે. આ પહેલી વાત. કવિએ કવિતા વિશે એક વિધાન કર્યું છે, એ પણ મારે કહેવું છે. એ કહે છે કવિતા મનસ્વીની છે, એ પોતાની રીતે જ આવે છે. આપણે તો એનું અવતરણ થાય ત્યારે એને ઝીલવા સતત સજ્જ રહેવાનું.
કવિ એ સિવાય બીજું કરી પણ શું શકે? એટલે કે કવિ કંઈ ન કરી શકે આ સિવાય. આ સિવાય એટલે શું? ઝીલણ કરવા સિવાય. જે ઉતરે છે એને ઝીલી લેવાનું, એના સિવાય કવિ કંઈ કરી શકે નહીં. એટલે કવિએ પોતાનામાં ઉતરતું આ જે કવિતા નામનું એક સત્વ કે તત્વ છે એને ઝીલી લેવાનું છે. એટલે કવિ પુરુષાર્થને કવિએ નકારી દીધો. મને છંદ આવડે છે તો મારે છંદનો ઉપયોગ કરવાનો, મને કલ્પન રચતા આવડે છે તો એનો ઉપયોગ કરવાનો, કે મને કવિતાનો ઘાટ રચતા આવડે છે તો એ કરવાનું. ના, એ નથી કરવું. મારે તો મને જે મળે છે એ ઝીલી લેવું છે. તો પછી એની સામે આ કવિના આ 150 કાવ્યો તમે તપાસો તો એમાંથી તમને 75 આકારો મળે. બાકીનામાં પુનરાવર્તન હોઈ શકે. ધારો કે સોનેટ હોય તો બીજું સોનેટ હોઈ શકે, તો એ બેને તમે એક ગણી લો. એવા 15 સોનેટ હોય તો તમે એક સોનેટ એમ ગણી લો. તો એવી રીતે તમને આમાં 75 જેટલા આકારો મળે. આનો અર્થ એ થયો કે આ કવિએ ભાષાને એટલી જુદી જુદી રીતે એની લયની પરિસીમામાં, એના જે ઘાટ રચ્યા છે એના માળખામાં એટલા બધા વેરિએશન્સ મૂક્યા છે. આવા એક જ બીજા કવિ છે મારા ધ્યાનમાં, અને એ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. શેષના કાવ્યો તમે વાંચશો તો એમાંનું એકેય કાવ્ય એવું નથી કે જે એકબીજાથી અલગ ન પડતું હોય. તો બાલમુકુંદ દવે પાસે આ આકાર સિદ્ધિ પણ છે અને એ આપણે તપાસી શકીએ. આ એક બીજી વાત. એક ત્રીજી વાત, શબ્દને એનું પોતાનું સંગીત હોય છે. બાલમુકુંદ દવેના ગીતો બહુ ગવાયા છે, આપણે જાણીએ છીએ. અને શું કામ ગવાયા છે એના કારણોમાં આપણે ભાગ્યે જ ગયા છીએ. આપણે કાવ્ય સંગીત એવો એક શબ્દ વાપરીએ છીએ. સુગમ સંગીત માટે વપરાતો શબ્દ છે. આમ તો આ ખરેખર સુગમ સંગીત એ શબ્દ પ્રયોગ પણ ખોટો છે. સુગમ સંગીત એટલે જે સહેલાઈથી સમજાઈ જાય એવું સંગીત, પણ મોટે ભાગે એ દુર્ગમ હોય છે. બીજો શબ્દ છે કાવ્ય સંગીત, જે આપણી ગવાતી રચનાઓ માટે પ્રયોજાય છે, પણ એ શબ્દ પ્રયોગ સાચો નથી. કાવ્ય સંગીત એટલે કાવ્યમાં રહેલું સંગીત. કાવ્યનો શબ્દ જે સંગીત લઈને આવે છે એને કાવ્ય સંગીત કહેવાય. તો પ્રશ્ન થશે કે આ ગવાતી રચનાઓ છે એ શું છે? એ સંગીત કાવ્ય છે. એ સંગીતના આશ્રયે પ્રગટતું કાવ્ય છે. પણ કાવ્યમાં રહેલું સંગીત જે છે એનું શું? તો એ કાવ્ય સંગીત છે જે બાલમુકુંદ દવેની અનેક રચનાઓમાં તમને જોવા મળે. હવે આ બધી જ સ્થાપનાઓને હું થોડાક ઉદાહરણોથી તમારી પાસે મૂકું એટલે તમને ખ્યાલ આવે કે આ જે કંઈ કહેવાયું એ સત્તાવાર છે. જે વાત ચિરંતનભાઈ સત્તાવાર રીતે એમના એક વારસદાર તરીકે કહી શકે છે, એમ હું એમની કવિતાના એક વારસદાર તરીકે સત્તાવાર રીતે કહી શકું એ માટે એના પ્રમાણો તમારી પાસે મૂકવા માગું છું. નર્મદા તટે પૂર્ણિમા એવું એક કાવ્ય છે. નર્મદા તટે પૂર્ણિમા. હવે જો આપણી પાસે કેમેરા છે, આ જોઈએ છીએ આપણે. છૂટી મૂકી કિરણ લટને. હવે જો કિરણ લટ એવો શબ્દ આવ્યો એટલે તરત જ આખી વાત બદલાઈ ગઈ. કિરણ છે એ લટ છે. હવે આખું ચિત્ર જુઓ. છૂટી મૂકી કિરણ લટને સ્નાન ઔત્સુક્ય ઘેલી. સ્નાન ઔત્સુક્ય ઘેલી દે ઓચિંતી શુચિ જલ વિશે કાયને મુક્ત મેલી. પાણીમાં નાવા પડે. સ્પર્ધા માંડે રમણીય કશા નર્મદાના તરંગો. ગૌરાંગીના અમૃત ભર્યા સ્પર્શવા અંગ અંગ. તમે વિચાર કરો કે નર્મદાના વહેતા નીર છે, જળ છે, એમાં એ તરંગમાં આ ગૌરાંગી એટલે કોણ? છૂટી મૂકી કિરણ લટને સ્નાન ઔત્સુક્ય ઘેલી એવી પૂર્ણિમા. આ પૂર્ણિમા એની અંદર છે. હવે એને એક વ્યક્તિનું રૂપ આપી દીધું.
અને એ એમાં નાવા પડી છે. પૂનમનો ચંદ્ર જે છે એ નર્મદામાં દેખાઈ રહ્યો છે, એ સ્નાન કરવા અંદર પડ્યો છે. એને જે એની કિરણની જે લટો છે એ એણે પોતાના શરીરને મુક્ત મૂકી દીધું છે અને નર્મદાના જે તરંગો છે એ એના શરીર સાથે રમી રહ્યા છે, સ્પર્શવા અંગ અંગ. હવે આવું આખું જે ચિત્ર, એણે વાત તો કરી ચંદ્રની, પણ વાત થઈ ગઈ કોઈ યુવતીની. આ પ્રહલાદ પારેખની એક કવિતાનું મને સ્મરણ કરાવે છે. વિભાવરી નામનું કાવ્ય છે. સુધા ભરી તારક પ્યાલીઓને આકાશ થાળે લઈ રાત આવે. આ રાત આવી રહી છે. સુધા ભરી તારક પ્યાલીઓ, આ જે બધા તારાઓ છે એ બધા નાની નાની પ્યાલીઓ છે અમૃતથી ભરેલી, અને આકાશ આખો થાળ છે અને રાત્રિ એને લઈને આવી રહી છે. આ રાત્રિને એક વ્યક્તિ તરીકે એમણે કલ્પી લીધી. જો તમને આ સમાંતર બધા કેવા અભિવ્યક્તિના પ્રયાસો થતા રહ્યા છે એનો અંદાજ આના ઉપરથી આવશે. પરોઢ નામનું એક કાવ્ય છે એમનું. વીણીને વ્યોમમાંથી હલમલ કરતા તારલા મત્સ્ય જેવા, શ્રદ્ધરા છંદ છે. માછી કન્યા સમી ઓ તરલ ડગ ભરી યામિની જાય ચાલી. હવે જો અહીંયા રાત્રિ જાય છે એનું વર્ણન છે. આ પ્રહલાદ પારેખનો હમણાં મેં સંકેત કર્યો તો ત્યાં વિભાવરીની વાત છે, અહીંયા યામિનીની વાત છે. ધીરે ધીરે ઉપાડે તિમિર જવનિકા કોક અદૃષ્ટ હસ્તો ને લીલા પાર્શ્વભૂની અવનવ પ્રગટે તેજ અંધાર ગૂંથી. તેજ અને અંધારું બંને ગૂંથે છે. હવે તમે જો એ આખી એ જ પદાવલી આ કવિઓને તમે સાથે મૂકો, પ્રહલાદ પારેખને અને બાલમુકુંદ દવેને. આવું નિરીક્ષણ આ પહેલાં થયાનું મારા ધ્યાનમાં નથી, પણ પ્રહલાદ પારેખની કાવ્ય રચનાઓ અને બાલમુકુંદ દવેની કાવ્ય રચનાઓ એને તમે જોડાજોડ મૂકો અથવા મિક્સઅપ કરી નાખો. વેણીભાઈની કવિતાને હું બિલકુલ આની અંદર એટલી ગણતો નથી, પણ આ બંને કવિઓની રચનાઓ તમને ભૂલ ભૂલામણીમાં મૂકી દે એવી છે. હજી જુઓ. પ્રાચીને પુણ્ય ક્યારે કિરણ ટશરના કેવડા રમ્ય ફૂટે, સૂતું ઉત્થાન પામે સચર અચર સૌ નિંદના ઘેન વામે. આ રાત કેવી રીતે આવે છે અને આ ઘેન સવાર થતાં કેવી રીતે ચાલ્યું જાય છે એની વાત અહીં કરી. રામનારાયણ પાઠકે પણ આવું એક લખ્યું છે. હવે તમે જુઓ કે પૂર્વ સુરીઓની કવિતાનો અનુગામી કવિઓ ઉપર કેવો પ્રભાવ પડતો હોય છે એના પણ તમે આમાંથી સંકેતો મેળવી શકો. આ આખો સમયગાળો, કવિતાનો આ આખો સમયગાળો એ બહુ સ્વસ્થ છે. આમાંના કોઈ કવિ ઉદ્દંડ નથી. ઉદ્દંડ એ અર્થમાં કે એમની કવિતામાં કોઈ એવું મોટું આસ્ફાલન નથી, એવું કોઈ મોટું ઉડ્ડયન નથી કે આમ તોડફોડ કરી નાખવાનું અને ભાષાની કે રચનાકળાની કોઈ મોટી ભૂરકીઓ મારી દેવાનું એવું વલણ નથી. આ બધા બહુ સ્વસ્થ એવા કવિઓ છે. એમણે છંદોને સેવા છે, એમણે ભાષાને સેવી છે, એમણે અનુભવોને કેવી રીતે ભાષામાં ઉતારવા એના થોડાક ગણિત સમજી લીધા છે અને એ પ્રમાણે એ બધા ચાલે છે. એટલે આ દરેકનું એકબીજા સાથેનું અનુસંધાન તમને દેખાયા કરશે. પણ આ સૌએ પોતાની મુદ્રા ક્યાં રચી છે? તો કવિતાના આકારમાં. કવિતાનો આકાર જે રીતે રચાયો છે, એટલે કે ગીત હોય તો એમાં એના પ્રારંભથી માંડીને અંદરની પંક્તિઓ કે એની અંદર જે કંઈ વળોટો વગેરે લીધા હોય એમાં એનો પોતાનો આકાર રચ્યો હોય. આમાં કેટલાક ઉદાહરણો છે, હું હમણાં આપું છું. પણ છંદોમાં શું થઈ શકે? જે છંદ પ્રહલાદ પારેખે લખ્યો એ જ છંદ બાલમુકુંદ દવે લખે કે એ જ છંદ કૃષ્ણલાલ શ્રીધરાણી લખે તો એમાં બદલાય કેવી રીતે? તો એમાં આ કવિઓએ ભાષાને બદલી છે. અને તમે જુઓ કે અહીં આ જે ભાષામાં આ અભિવ્યક્તિ થઈ છે પરોઢની, એ ભાષા કેટલી પ્રાંજલ છે. અને એટલી પ્રાંજલતા તમને પ્રહલાદ પારેખની કવિતામાં જોવા નહીં મળે કે કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતામાં જોવા નહીં મળે. તો દરેક આ સમયગાળાના કવિનું પોતાનું એક મુખર કહી શકાય એવું વલણ તમે અંકે કરી શકો અને એવી રીતે એક કવિને બીજા કવિથી જુદા પાડી શકો. હવે જુઓ, આ જે વાત કરી એનું એક ઉદાહરણ આપું. આમ જાણીતી રચના છે, બહુ એમાં ઊંડો નહીં જાઓ. સીમને સીમાડે તને જોયો મારા બંદા, પ્રીત ચિનગારી પહેલી
જોઈજી. હવે પ્રેમનું કાવ્ય છે, પણ જો આમાં જે મસ્તી છે, આમાં જે મિજાજ છે, હવે અહીંયા તમે વેણીભાઈને સાંકળી શકો. વેણીભાઈની રચનાઓમાં જે આંખના અફીણીવાળા ઉન્માદ છે, એવો ઉન્માદ તમને અહીંયા જોવા મળે. સીમને સીમાડે તને જોયો મારા બંદા, પ્રીત ચિનગારી પહેલી જોઈજી. એકલ બપોરે તને જોઈ મારી રાણી, અક્કલ પડીકી મેં તો ખોઈજી. હવે અક્કલ પડીકી જેવો શબ્દ આ ભાષાના જે અખતરાઓ આ સમયગાળાના કવિઓએ કર્યા, એમાં આ જુદા પડવાનો જે મામલો છે તે અહીં આવે છે. એક નવું નેરેટિવ ઊભું કરે છે. દરેક કવિ પોતપોતાની રીતે કરે છે, પણ એ એની છાપ છે, એ એની મુદ્રા છે. આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા, હરખની મારી હું તો રોઈજી. હોઠની ધ્રુજારી તારી પીધી. હવે તમે જો આ આખું કલ્પન. હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી, હેત ભીની આંખ મેં તો લોઈજી. આ ભાવ સંવેદન કેવું છે? હવે આ હોઠની ધ્રુજારી તારી પીધી, આ પંક્તિ હવે તમે બાલમુકુંદ દવેમાં જાઓ, વાતો નામનું એક સોનેટ છે. પ્રહલાદ પારેખમાં જાઓ, વાતો નામનું સોનેટ છે. પછી ધીમે ધીમે પ્રિય સખી તહીં ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે, કથા તારી મારી સકળ દિશમાં અહીં વહી જશે. વાત નહીં કર, ધીમેથી બોલ. પછી હજી ધીમેથી બોલે છે, તો કે હજી નહીં, હવે આ પાંદડાઓ સાંભળે છે, તો હજી ધીમેથી બોલે. હવે તો કે હવે આ વાયુ છે એ સાંભળે છે. 3 ચતુષ્ક આવી રીતે સોનેટમાં આવી જાય. અને પછી તો ના વાતો, પ્રિય અધર જે કંપ ઉઠતો, ધ્વનિ તેનો આવી મુજ હૃદયમાં અહીં શમી જતો. હવે જો આ પ્રિય અધર જે કંપ ઉઠતો, હવે અહીં જુઓ તમે, હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી, હેત ભીની આંખ મેં તો લોઈજી. આ સંવેદનનું. હવે તમે જુઓ કે પેલા વસ્તુ જગતમાંથી આપણે ભાવ જગતમાં આવી ગયા. એટલે કવિ વાત કરે આંબલાની હેઠ, એટલે કે આપણને એક વૃક્ષ દેખાય, એની નીચે બેઠેલા બે કપલ, શું કહે, બે કપલ ક્યાંથી હોય, એક યુગલ આપણને દેખાય. તમારો કેવો પ્રભાવ પડે છે મારા ઉપર. તો જો કે એ આખું જે એ ભૂગોળ છે એ ચાલી જાય છે, અને એવા કંપ સુધી આપણે પહોંચી જઈએ છીએ કે જે નથી તો દેખાતો, નથી તો સંભળાતો. અને એ ધ્રુજારીને પીવાની વાત છે. હવે તમે જુઓ કે અહીંયા ચુંબન એવો શબ્દ વપરાયો જ નથી, અને તે છતાં આખી વાત પ્રેમના સંદર્ભમાં કેટલી શાલીન રીતે વ્યક્ત થઈ છે. મેં પ્રારંભે કહ્યું હતું કે એક સ્વસ્થ, એક એવી મુદ્દાસરની કવિતા આ છે, જેમાં કોઈ તમે આસ્ફાલન કે કોઈ સીધા નિરીક્ષણો કે એ બધું નહીં, તમારે એમાંથી જે ગુપિત છે એને શોધવું પડે, એને પામવું પડે. તું નામની એક રચના છે, 2 જ પંક્તિ છે એમાં આ વાત કવિ પોતે કહે છે. ભાવ કેરી ગૂંથણી જેવી ગીતે, ભાવ કેરી ગૂંથણી જેવી ગીતે, તું વણાયો વિશ્વમાં તેવી રીતે. હવે અહીંયા તું એટલે તમે પરમની પણ વાત કરી શકો, અને તું એમ તમે કહો એટલે સામે કોઈ પણ છે એને વિશે તમે વાત કરતા હોય એવું તમે કહી શકો. પણ કવિનું લક્ષ્ય શું છે એ અહીંયા ચોખ્ખું દેખાયું કે ભાવ કેરી ગૂંથણી જેવી ગીતે, ગીતમાં જેવી રીતે ભાવની ગૂંથણી હોય એવી રીતે તું વિશ્વમાં વણાયેલો છે. એટલે વસ્તુ જગત એ કવિને માટે મહત્વનું એટલું નથી જેટલું ભાવ જગત છે. તો આ કવિ ભાવ જગતના કવિ છે. આવું તારતમ્ય આના ઉપરથી આપણને મળે છે. તમે ગરાસણી નામનું એક કાવ્ય છે, એની 2 પંક્તિઓ સાંભળો. ગોરે વાને એક દીઠી ગરાસણી, દીઠી પદમણી પાતળી જીરે, અંગ અંગ લજ્જાના લહેરાતા આભલા, ભરી ભરી ભાવતણી વાદળી જીરે. આ તમે જો અંગ અંગ
લજ્જાના લહેરાતા આભલા. આ શબ્દો પોતે જ એની સાંગીતિકતા લઈને આવે છે. જેમ પેલું જોઈજી એમાં જે હતું, આ લયના આ બધા માળખા તો બહુ સ્થૂળ શબ્દ છે, પણ કવિ જે રીતે શબ્દને એમાં પ્રયોજે છે એ આપોઆપ એના ઘાટ આપણી શ્રુતિમાં ઘડાવા લાગે છે. એટલે આ ગીતો વાંચીએ ત્યારે અગાયક હોય એ પણ ગાતો થઈ જાય. અને એમાં રહેલા કાવ્ય સંગીતને કારણે આ કાવ્ય સંગીત છે. તમે પાયલ શબ્દ બોલો એમાં અને ઝાંઝર શબ્દ બોલો એ બંનેમાં તમારી શ્રુતિને જુદો અનુભવ થાય છે. શબ્દ પોતે તમને અમુક રીતે સંભળાતો હોય છે અને એ જે રીતે સંભળાય એમાં એના લયની, એની શબ્દની પોતાની જે અર્થની જે વાસ્તવિકતા છે એની પ્રતીતિઓ થતી હોય છે. મને ઘણાએ કહ્યું છે કે તમે આ કૂંચી આપો બાઈજી, એમાં કૂંચી લખ્યું, હવે અત્યારે તો કોઈ કૂંચી બોલતું જ નથી, ચાવી એમ લખો ને, અને એમાં કંઈ માત્રાઓમાં ફેર નથી પડતો, ચાવી આપો બાઈજી એમ કહેવાય. પણ કૂંચી અને ચાવી એ બંને શબ્દનું જે મ્યુઝિક છે અથવા તો શ્રુતિને એ જે રીતે સ્પર્શે છે ત્યાં બીજું કંઈ આવી જ ન શકે. એટલે તમે જ્યારે શબ્દને એની જગ્યા આપો છો ત્યારે એનો સ્થાન ધર્મ એ બજાવે બરાબર એની ખબર હોવી જોઈએ. એ સભાનતા બાલમુકુંદ દવેમાં છે. અને એટલે મને હંમેશા આ જ્યારે વાંચ્યું ત્યારે એવું લાગ્યા કર્યું છે કે એક શબ્દને એમણે એવી રીતે અનુસ્યુત કર્યો છે. અનુસ્યુત કરવો એટલે સીવવું. આ પેલા સ્વેટર સીવતા હોય ને, આમથી આમ ટાંકો કરે ને પાછા આમ કરે એ બધું. આ અનુસ્યુતિ એ તમે શબ્દની જુઓ તો તમને બરાબર ખ્યાલ આવે કે આ કવિએ શ્રુતિથી શબ્દને પકડ્યો છે, અર્થથી નહીં. શ્રુતિથી પકડાતો જે શબ્દ છે એ આપોઆપ એનો અર્થ લઈને આવતો હોય છે, કારણ કે શ્રુતિ આપણો દ્રોહ નથી કરતી. શ્રુતિ એ જે છે એ જ છે, અને જે રીતની છે એ જ રીતની છે. ગામડામાં જે કંઈ એમણે નાનપણથી સાંભળ્યા કર્યું છે, જે લય પડઘાતા રહ્યા છે એમના ચિત્તમાં, એને કારણે એ શ્રુતિ ક્યારેય દગો નથી દેતી. એમણે શબ્દને માત્ર ઝીલી જ લેવાનો છે. એ તો એમના નિવેદનમાં કહે છે કે મારે ઝીલી જ લેવાનું છે, મારે બીજું કંઈ કરવાનું જ નથી. એ ઝીલાતો જ રહે છે. તો પાત્ર તો એમની પાસે આ છે જ. તો આ અર્થમાં બાલમુકુંદ સહજ કવિ છે. એ બોઝિલ નથી લાગતા. એમની કવિતાનો શબ્દ આપણને ક્યાંય ભારેખમ ઘણ જેવો લાગતો હોય એવું નથી. સરળ, સ્વાભાવિક, એકદમ આમ ફ્લોટ થતો હોય, સરતો જતો હોય એવો શબ્દ લાગે છે. તો એવા શબ્દને આકારનારા આ કવિ છે. તમે જો હજી એક બીજી આકૃતિ આપું તમને. ઊંચી મેળી ને ભીના વાયરા મારુજી, ડોલે મારા દીવડિયાના નૂર. ડોલે મારા દીવડિયાના નૂર. નૂર એટલે તેજ. હવે તમે જો આ પંક્તિ કેવી રીતે એણે મૂકી છે. ડોલે મારા રામ, આ પંક્તિ તમે ગાઓ તો કેવી રીતે ગાઈ શકાય. ઊંચી મેળીને ભીના વાયરા મારુજી, ડોલે મારા દીવડિયાના નૂર જો, ધીરા વાજે રે તારા વીંજણા મારુજી. હવે આ પંક્તિઓ તમે વાંચો એટલે તરત એનું ગુંજન શરૂ થાય. જે શબ્દ આવું મ્યુઝિંગ લઈને આવે, મ્યુઝિક નહીં, મ્યુઝિંગ, એનું ગુંજન, એ તમારી શ્રુતિને બરાબર પકડી લે અને એમાંથી પછી તમને છટકવા ન દે. અને એ જ્યારે અનુભવાય ત્યારે તમારી ભાવ સૃષ્ટિ જાગે. ત્યારે પછી વિચાર કરવાના ન રહે. જે કાવ્ય તમને વિચાર કરવા પ્રેરે, જે કાવ્ય તમને અર્થમાં સંડોવી દે, જે કાવ્ય તમને એના લેખાજોખા કરવા પ્રેરે, એ કાવ્ય તમને ભાવનો અનુભવ કરવાથી વંચિત રાખી દે. કાવ્યનો અર્થ એ એનું એક પહેલું પગથિયું છે એટલું જ, પણ બાકીનું જે બધું છે, કાવ્ય સૌંદર્ય જેને આપણે કહીએ છીએ, એ તો ભાવ જગત છે, જે શાશ્વત છે, જે અકાટ્ય છે, જેમાં તમે કોઈ પરિવર્તન કરી શકતા નથી. તમને દુઃખ થતું હોય તો દુઃખને ઓછું નથી કરી શકાતું. દુઃખ થતું જ હોય છે. એને તમે વિચારને
ખપમાં લઈને ભૂલો છો એટલું જ, પણ એ ઓછું થતું નથી. આ જે આપણી અંદર રહેલું જે ગુપ્ત એવું ભાવતંત્ર છે, એની સાથે જ્યારે આપણે કામ પાડીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલા બધા દબાયેલા છીએ આપણા વિચારોથી, આપણા વસ્તુ જગતથી, આપણા વ્યવહાર જગતથી, અને એ એકબીજાને અનુસરવા જતાં, એકબીજાના વતી જીવવા જતાં આપણે કેટલું બધું આપણું ભાવ જગત સીમિત કરી દીધું છે કે જેની અંદર આપણે કશાને પ્રવેશવા જ નથી દેતા. કવિતા એટલા માટે છે કે એ ઉઘાડી આપે આપણને, એની અંદર બેસવા દે, આપણને એની અંદર જગ્યા કરી આપે, જેથી કરીને આપણને ખબર પડે કે આપણી અંદર પણ આવી એક ધબકતી ચેતના છે, આપણી અંદર પણ આવું એક સંવેદન તંત્ર છે, અને એની ઝંકૃતિથી આપણે પ્રસન્ન થઈ શકીએ છીએ. આવી કવિતા પાસે શું કામ જવાનું હોય? એ આ કારણથી જવાનું હોય એમ હું માનું છું. તો આ તો મેં થોડા છાંટા આપ્યા તમને. વાસ્તવ જગતને કઈ રીતે ઓગાળી દઈ શકાય છે એના બહુ જ બધા ઉદાહરણો આપણી ભાષાની કવિતામાં જોવા મળતા હોય છે. મેં એક ફિલ્મ જોયેલી, એમાં કંઈક એવું ગીત આવતું હતું, તેરી 2 ટકિયા કી નોકરી, શું છે એ પેલો, મેરા લાખોં કા સાવન જાય. એટલે તું જામાં આજે આ બધું, આ એક લોકગીતમાં પણ એવું આવે છે, ગુલાબી નહીં જવા દઉં ચાકરી રે, આભમાં ઝીણી ઝબુકે વીજળી રે. હવે જો બાલમુકુંદ દવેની કવિતા, ઉજળી શરદ પૂનમની રાતડી રે, કે ઉજળા યૌવનના ઉલ્લાસ મીઠડા, આજ મત જાજે રે મિલ મારે. હવે તો જો કે આ અમદાવાદની એ વખતની જે આખી મિલના ભૂંગળા ચારે બાજુ જ્યારે હતા, એ વખતે કવિ જેનાથી પ્રભાવિત થયા હશે, તો હવે અહીંયા મિલ જેવો શબ્દ આવ્યો છે. હવે આ તો અંગ્રેજી શબ્દ છે, તો કોઈ આવા બધા પોરા કાઢી શકે કે આ કવિમાં આ ક્યાંથી, આ મિલ જેવો અંગ્રેજી શબ્દ ક્યાંથી આવ્યો? પણ એને એવી ખબર ન હોય કે આ લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, એમાં મોટર જેવો શબ્દ એ ગામડાની સ્ત્રીઓ ગાય છે, અંગ્રેજી શબ્દ છે. તો પણ શબ્દને કેવી રીતે કાલવી દેવો કવિતામાં, અને એના અર્થ સંકેતોને કેવી રીતે આજુબાજુના શબ્દો સાથે ભેળવી દેવા, મેલ્ટ કરી દેવા, એ કુનેહ આ કવિ પાસે છે. એમણે તો કેટલાય શબ્દોને તો બદલી નાખ્યા છે, એને મોટા હોય તો નાના કરી નાખ્યા છે, નાના હોય તો લંબાવી દીધા છે. ઘણા બધા ઉદાહરણો એવા આપણે નોંધી શકીએ. પણ આવી રીતે વાસ્તવ દર્શનને ભાવમાં પલટાવી નાખવાની જે કળા છે એ આ કવિ પાસે છે એમ કહીને મારે હવે 2-4 બીજા ઉદાહરણ આપવા છે. એક તો શાલિની છંદમાં લખાયેલી પંક્તિઓ તમારી પાસે મૂકું. આવ્યો આવ્યો એ જ આષાઢ આવ્યો, ગોરંભામાં વીજ સંચાર આછો, ઊંચી ડોકે ડુંગરે દર્દ મીઠા, ગહેકી રેતા મોરલા મત મીઠા. હવે આ પર્વતની ઊંચી ડોકનું આખું કલ્પન તમે જુઓ. હવે તમે મોડર્ન પોએટ્રીના બધા ધોરણો તપાસો તો એમાં એવા કેટલાય તમને કલ્પનો મળી આવે કે જે આજથી 80 વર્ષ પહેલાં આ કવિઓએ આકાર્યા છે. એનાથી એ પહેલાં તમે નાનાલાલમાં જાઓ, આ કવિ ઉપર નાનાલાલની કવિતાની અસરો છે. ખૂંચે ફૂલની પાંખડી, ખૂંચે ચંદ્રની ધાર, ચંદ્રની ધાર ખૂંચે છે, સ્નેહીના સંભારણા એવા આવે દિલ મોજાર. હવે તમે જુઓ કે આ પંક્તિઓ કંઈ નાનું સનું કલ્પન નથી. આ ચંદ્રની ધાર ખૂંચવાની વાત કોઈ વિરહિણી નાયિકા કરતી હોય ત્યારે એની વેદના એ કેટલી તીવ્ર હોય એ આપણને તરત પમાય છે. ચિરંતનભાઈએ વાત કરી વડોદરામાં પોતે ભણ્યા એ સંદર્ભમાં. વડોદરામાં એમનું હાઈસ્કૂલનું શિક્ષણ થયું, બરાબર ને, અને છાત્રાલયમાં હોસ્ટેલમાં એ રહેતા હતા અને તોફાની વિદ્યાર્થી હતા. વડોદરા નગરી એવું કાવ્ય એમણે ત્યાં લખ્યું છે મનહર છંદમાં, નાનાલાલને બહુ ગમેલું વગેરે. હવે તમે જુઓ કે આવા કાવ્યો આમ તો પ્રાસંગિક ગણાય, પોતાના જીવનના અનુભવની આ વાત છે, પણ જેમ જૂનું ઘર ખાલી કરતાં એ ઉગરી જાય છે, એવી રીતે આ આવું નેરેટિવ પોએમ જેમાં બધી વિગતો જ છે, શું શું પોતે કર્યું એની જ વિગતો છે, પણ એ કેવી રીતે ઉગરી જાય છે. વડોદરા શહેર સાથે પુરાણી છે પ્રીત મારે,
7 વર્ષ લગી મારો અહીં વસવાટ છે. આજવાના પાણી હજી ઉછળે છે અંગ અંગ, માંડવીની ધજાનો આ ઉરે ફરકાટ છે. હવે તમે જુઓ કે આ હૃદયમાં ધજા, એનો ફરકાટ અને માંડવી આ વિસ્તાર, તો જો ભૂમિને જોડી આની સાથે, એટલે તમે ભૂભાગની વાત ભૂગોળના ધોરણે કરી શકો, પણ પેલી સંવેદના, પેલો ઉરનો જે ફરકાટ છે એ આ કવિતામાં આ કવિમાં આ દ્વૈત તમને સતત જોવા મળશે, વસ્તુ જગતનું અને ભાવ જગતનું. હવે એ વડોદરા શહેરે એમને શું શું આપ્યું છે અને એ કેવી રીતે એમનામાં ઉગ્યું છે એની વાત એમણે કેવી રીતે કરી છે, જો એના હું તમને 2-3 નિરીક્ષણ આપું અને પછી આપણે જોઈએ કે કેવી રીતે એ કવિતામાં આખી વસ્તુ સરી જાય છે. મારી ચોપડી હું ભૂલી ગયો છું, એટલે મને આ ચિરંતનભાઈએ આપી છે, એટલે હું આ શોધું છું. કઈ ચાલો, એ કહે છે, શરદની રાતે અહીં, વડોદરામાં, શરદની રાતે અહીં પોળતણા ચોકઠામાં સરખી સાહેલીઓએ કંઠ જ્યારે ખોલ્યો છે, કાયાના કરંડિયામાં પોઢેલો આ પ્રાણ મારો મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે. હવે જો આ કલ્પના આખું, હવે આ વડોદરા નગરી કે જ્યાં પોતે બધા શું શું કામ કર્યા અને કેવું કેવું બધું પરાક્રમો વગેરે હતા, એમાં આવી પંક્તિઓ આવે છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે, સભાની અદબ રાખી વાણીને લગામ કરું, કહેતો નથી એટલું કે કેવા એના નેણ છે. હવે તમે જુઓ કે આ આખું વર્ણન જે છે એની જે શૈલી છે અને જે રીતે આપણને એ પકડાય છે આ આખી વાત, એ કેટલી વિશિષ્ટ છે. છાત્રાલયમાં રહેનારા છોકરાઓમાં તોફાનો તો હોય ને રામ, એટલે એ શું શું કરતા હશે એના કેટલાક નિરીક્ષણો એમણે આપ્યા છે. લલિત લજ્જાળુ નાર તણા શા કરું વખાણ. હવે આ સ્ત્રીની વાત તો કરી દીધી, આ નાગરવેલીના જેવી નાજુકડી નાર વગેરે. હવે એ વિશેષણોમાંથી તો બહાર નીકળી શકાય નહીં, એટલે લલિત લજ્જાળુ એમ કહીને પછી આગળની વાત કરે છે. લલિત લજ્જાળુ નાર તણા શા કરું વખાણ, રસોઈની વાનીમાં એ એવી હોશિયાર છે, અડધીક પોળ લગી મચી જાય છીંકા છીંક, એવો એનો ટેસદાર દાળનો વઘાર છે. હવે ક્યાં પેલી નાગરવેલીના જેવી નાજુકડી નાર અને ક્યાં એનો દાળનો વઘાર. આ આખું તમે જુઓ કે એક બાજુ વસ્તુ જગત છે ને બીજી બાજુ આ ભાવ જગત છે, અને સીધા નિરીક્ષણો તમે આવી રીતે તારવી શકો. દાળતણી વાત જ્યારે નીકળી તો ભેગા ભેગી એક આડ વાત યાદ આવે સહેજ સહેજમાં. દિવસો મસ્તાન હતા જિંદગીના, જ્યારે અમે સૂઈ રહેતા ઓટલે ને ખાઈ લેતા લોજમાં. એક દી સંજોગ એવો ભૂંડો બન્યો ભાઈ મારા, કોનું મોઢું જોયું હશે ઉઠતા પ્રભાતમાં. લોજ વિશે દાળતણો સબડકો લેવા જતાં બીડી તણું ઠૂઠું ભેગું આવી ચડ્યું હાથમાં. હવે જો આ તમને પેલા હોઠના કંપનની કવિતા કરનારા કવિનો બિલકુલ સામો છેડો આ દાળના વઘારમાં તમને દેખાય. એટલે કવિનું સંવિદ એ કઈ જગ્યાએથી આખી વાતને પકડે છે અને પછી એને કવિતાની ઊંચાઈએ કેવી રીતે લઈ જાય છે એનો આમાંથી તમને સીધો સંકેત મળે. તો ત્યાં રાજમહેલ છે વડોદરામાં. રાજમહેલ જોવા જતાં પાવલી ખટાવી અમે પલંગમાં પોઢવાની કરી લેતા પેરવી. રાજા મહારાજામાં સૂતા હશે તો આપણે પણ સૂઈ જોઈએ, તો કોઈ સૂવા તો દે નહીં. પાવલી ખટાવી અમે પલંગમાં પોઢવાની કરી લેતા પહેરવી. મ્યુઝિયમ જોવા જતાં નજર ચૂકાવી અમે આરસની સુંદરીને હાથ લેતા ફેરવી. હવે આવા બધા સંવેદનોનું એમણે આમાં એવું તો મિશ્રણ કર્યું છે કે આપણને એમ થાય કે આ કવિમાં સર્જકતાના કેટલા
છેડા આપણે ખોલી શકીએ એવા છે. પણ જે એમની મુખ્ય ભૂમિકા છે એ ભાવ જગતના આલેખનની છે. જો 2 પંક્તિઓ આપું તમને. આ નથી ટપકતા નેવલા, આ નથી ટપકતા નેવલા, કોઈ ઝીલોજી, આ વર્ષે અમૃત મેહ હો કોઈ ઝીલોજી. હવે આખી બે સમાંતર વસ્તુ આવી ગઈ. એક બાજુ નેવા વર્ષે છે અને સમાંતરે નેહ વર્ષે છે. એટલે ખબર પડે છે કે વર્ષા ઋતુ છે, એટલે કે પ્રેમની ઋતુ છે. આ બધી વસ્તુઓ આની સાથે એસોસિએટ થાય છે. આ શમણા કેરા કરા પડે કોઈ ઝીલોજી, આ નરદમ વર્ષે નેહ રે કોઈ ઝીલોજી. મને આ કરાનું સિમિલી બહુ ગમી નથી, પણ ધડાક દઈને કાંઈ થોડો પ્રેમ આવી જાય, કરા પડે એમ. પણ હવે તમે જુઓ કે આ કેરા આવ્યું એટલે કરા આવી ગયું. આ સંગીત જે છે, શબ્દનું સંગીત, એ કવિને કેવી રીતે બીજા શબ્દો તરફ લઈ જાય છે અને પ્રેરે છે, એની ગૂંથણી કેવી રીતે થતી આવે છે, એનું આ ઉદાહરણ છે. આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલોજી, પેલી ઝરણાની વણઝાર હો કોઈ ઝીલોજી. આ જતી સતીના તપ રેલે, આ જતી સતીના તપ રેલે કોઈ ઝીલોજી, પેલા શિવ લોચન અંબાર રે કોઈ ઝીલોજી. હવે આ આખી વસ્તુ જે સ્થાનિક પ્રેમની હતી એને આ જતી સતીમાં એ લઈ ગયા અને વાગર્થાવિવ સંપૃક્તવ એવા શિવને એણે આ વાણી અને અર્થમાં જોડી દીધા. તો તમે જુઓ કે કવિનું ભાવ જગત એ સીમિત નથી, વિસ્તીર્ણ છે. અને એક નાના એવા સંકેતથી આપણને દૂરના કોઈ મુકામ સુધી પહોંચાડી શકે એવી ક્ષમતા એમાં પડેલી છે. રામે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો ગાંધીજી વિશેનું એક કાવ્ય હરિનો હંસલો, રુધિરે રંગાયો હરિનો હંસલો. એ આમ જુઓ તો અન્યોક્તિ છે, વાત હંસલાની છે, પણ કરી છે ગાંધી વિશેની. કોણે રે ડૂબ્યો ને કોણે વિંધ્યો, કલંકીએ કોણે કીધા ઘા, કોણે રે અપરાધી માનવ જાતનો, કોણ છે જેને સૂજી અવળી મત આ. અંગત રીતે મારી પ્રતીતિ એવી છે કે જ્યારે કોઈ સ્થૂળ સંદર્ભ કવિતામાં આવે છે ત્યારે એને જો એ રીતે સમજીને આપણે કાવ્યને આપણામાં ઉતારવા મથીએ તો બહુ સફળ થવાતું નથી. અમારા એક વિદ્યાર્થીએ તારે ને મારે હંસા પ્રીતુ બંધાણી, ઉડી ગયો હંસ માહિલો પડી તો રહ્યો, માહિલી રેખું તો પડી, હા પિંજર પડી તો રહ્યું. એટલે આ તારે ને મારે હંસા પ્રીતુ બંધાણી એનો અર્થ એ શરીરને આત્મા એવો નહોતો કરતો. એટલે આવા બધા સ્થૂળ પરિમાણો જે હોય કવિતામાં આપણને અવળી રીતે વિચારવા પ્રેરે. તો કેમ સાગર કેમ હસે છે? હંસાવાળી વાત છે. હા, તો આટલા ઉદાહરણોથી મને લાગે છે કે મેં થોડાક વિધાનો જે પ્રારંભે કર્યા એનું સમર્થન થયું છે. પરિક્રમા પછી 37 વર્ષે એમનો બીજો કાવ્ય સંગ્રહ આવ્યો કુંતલ. વાત તો એવી હોવી જોઈએ કે એ જે વર્ષોના વાણા વાયા એમાં કવિને નવી કવિતા, નવા કવિઓ, નવું વાતાવરણ કે અલગ પ્રભાવો એ ઝીલવાનો અવકાશ મળ્યો હોય અને એને કારણે એમનામાં એક શિફ્ટિંગ આવ્યું હોય, કોઈક જુદાપણું આવ્યું હોય. પણ કુંતલની કવિતાઓ પરિક્રમાની કવિતાથી આગળ વધતી હોય એવું આપણને લાગતું નથી. એનો એક અર્થ એવો થાય કે કવિએ પોતાના સંવેદને સંકોરી લીધેલું છે. મારું આ કાર્યક્ષેત્ર છે, મારી જે સમજણ છે, મારી જે ભાવ સ્થિતિ છે તે આ છે, એમાં મારે અન્યનો પ્રક્ષેપ થવા દેવો
નથી. આવું એમણે વિચારી લીધું હશે અને એવું બની શકે કે એવી પ્રતીતિને કારણે એમણે આ વર્ષો પછી આ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તો પણ એમાં એ જ શૈલીની રચનાઓ આપણને મળે છે. એમાં કેટલાક અછંદસ કાવ્યો એમણે લખ્યા છે પણ એ તૃપ્તિકર છે એવું નહીં કહી શકાય. પણ એવા રે મળેલા મનના મેળ વગેરે જે કાવ્યો છે બહુ જાણીતા બન્યા છે, ગવાયા એટલે પણ જાણીતા બન્યા છે. પણ એ કાવ્યોનું ગોત્ર એ પરિક્રમાના કાવ્યોનું ગોત્ર જ છે એવું વિધાન કરવું પડે. જે કવિ છંદોને આટલી સ્વાભાવિકતાથી પ્રયોજી શકે, જે કવિ બાળકાવ્યો અને કિશોર કાવ્યોની પણ છટાઓ દાખવી શકે, એમના 3 સંગ્રહો છે આ પ્રકારની રચનાઓના, એને તો આપણે અહીંયા લક્ષમાં લીધા નથી, પણ એમનામાં છે એક એ બારી પણ ઉઘડેલી છે. એટલે એને એવી રીતે આપણે નાપાસ નહીં કરી શકીએ કે એમણે એક જ મુદ્રાની કવિતા લખી છે. એમનામાં આ વૈવિધ્ય છે. પણ દરેક કવિનું પોતાનું એક સંકલ્પ ક્ષેત્ર હોય છે કે મારે આનાથી બહાર નથી જવું, અથવા તો મારે હવે અહીંયા પાછા ફરવું જ નથી. તો આ બંને અભિગમોને આપણે કવિના કાવ્યોનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ અને એના વિશે નિદાનો કરતા હોઈએ ત્યારે લક્ષમાં લેવું પડે. એટલે આપણી સમજથી જ હંમેશા કવિને પ્રમાણીએ એવું ન કરાય, એને એક સાર્વત્રિક ભૂમિકાનો પણ લાભ આપણે આપવો જોઈએ એમ મારું માનવું છે. અલ્લક દલ્લક ને ઝરમરિયા ને એ જે કાવ્ય સંગ્રહો છે એ બાળ કાવ્યો અને કિશોર કાવ્યોના સંગ્રહો છે. આ કવિનું એક કથન મને ખૂબ ગમ્યું છે, એની વાત કરીને હું પછી મારું વક્તવ્ય પૂરું કરું. એણે એવું કહ્યું છે, કશુંક એવું બાકી રહી જાય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને કવિતા બનાવે છે. હું ફરીવાર વાંચું છું આ વિધાન. આના આધારે તમને કવિની પ્રતીતિ શું છે એની ખબર પડશે. અને આ કવિએ કેમ મોટા આસ્ફાલનો નથી કર્યા, કેમ પ્રયોગખોરીથી કવિતાને આમ એમાં કોઈ અંધાધૂંધી ઊભી નથી કરી, એનો આમાંથી અંદાજ આવશે. એમની સ્વસ્થતાનું કારણ શું છે એ આ વિધાનમાં પડ્યું છે. એ કહે છે, કશુંક એવું બાકી રહી જાય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને કવિતા બનાવે છે. આ જે તત્વ શેષ રહી જાય છે તે જ કવિતાનું વિશેષ છે. કવિતામાંથી જે પમાય છે એ આજે શેષ રહી ગયું એ. એટલે કવિ કવિતા આપે છે ત્યારે તો માત્ર શબ્દો આપે છે, પણ એ શબ્દો દ્વારા આપણને જે અનુભવાય છે તે કવિ પાસે જે શેષ રહી ગયું છે તે, એ જો આપણા સુધી પહોંચતું હોય તો કવિએ કવિતા કરી એ સાર્થક. અને મને એવું લાગે છે કે આ કવિએ અનેક રચનાઓમાં આ વસ્તુ સિદ્ધ કરી બતાવી છે. હું જે 5 કારણોસર આ કવિને આપણી ભાષાને એક મહત્ત્વપૂર્ણ કવિ ગણું છું એની આછી પાતળી થોડી વાત મેં તમારી પાસે કરી છે. કાવ્ય સંગીતનો આટલો ઉત્તમ કહેવાય એવો ખજાનો આ કવિ પાસે છે અને આપણે એના શબ્દને જેટલો સાચવવો જોઈએ એટલો કદાચ સાચવી શક્યા નથી. નવજીવનમાં બાલમુકુંદ દવેનું હોવું એ નવજીવનમાં આ કાર્યક્રમ થાય એના માટે જો નિમિત્ત બનતું હોય તો હજી આપણી પ્રજા કવિનો પુરસ્કાર કરવા માટે નિર્બળ છે. હજી આપણી પ્રજાને કવિના શબ્દનો મહિમા કરવામાં કૃપણતા છે એમ મને કહેવાનું મન થાય છે. જે માણસ આટલી કથનાત્મકતાઓને આવા નેરેટિવ્સને કવિતામાં પરોટી જાણે, કથન કરવું એ તો કંઈ અઘરું છે જ નહીં, પણ એ આખી વાતને જે રીતે મૂકી આપે છે, એના જે વળોટ આ કવિતામાં છે, કેમ આપણા સુધી એ ન પહોંચે? લયની આટલી વિવિધ ભાતો જે છે એ કેમ આપણા સુધી ન પહોંચે? સમકાલીન કવિતાના, એમની સમકાલીન કવિતાના એક સમર્થ, પ્રભાવક અને પ્રશંસનીય એવા કવિ તરીકે બાલમુકુંદ દવેને હું પ્રમાણું છું.
એમના છંદોલયનો જે વૈભવ છે, એમની કવિતાની જે માર્મિક એવી વ્યાપ્તિ છે, અને એમાં આપણા ભાવ જગતને જગાડવા માટેની જે તાકાત છે, જે ક્ષમતા છે, એ એક સિદ્ધ કવિમાં હોવી જોઈએ, એનાથી પણ વિશેષ છે. આપણે વ્યાસ વાલ્મીકીના વારસદાર છીએ, એમ દલપતરામ અને નર્મદના વારસ પણ છીએ. આપણે એ જ રીતે ઉમાશંકર સુંદરમના વારસ પણ છીએ, અને એમ જ બાલમુકુંદ દવે અને પ્રહલાદ પારેખના પણ વારસ છીએ. આપણા સુધી પહોંચતી ભાષા આ બધા સંસ્કારોને લઈને આવે છે, અને એ સંસ્કારો આપણને એમની વ્યાપ્તિમાં જવા માટે જ્યારે પ્રેરતા હોય, ત્યારે આપણે કોઈ કંજુસાઈ દાખવવી ન જોઈએ અને કવિને વધાવવા જોઈએ. હું મારા શબ્દોથી એમને વધાવીને મારી વાત પૂરી કરું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર કવિ. બાલમુકુંદ દવેના શબ્દોમાં કહીએ તો પેલું એક એવો ચોક જ્યાં ચાંદરણાની જાળી અને એક એવો માંડવો જ્યાં નાગર વેલ વીંટળાય હોય, એ બધી અનુભૂતિ આજે અમે જીવ્યા. અને સદભાગ્યે હું ભાવનગરમાં જ્યારે એન્જિનિયરિંગ કોલેજ કરતો હતો, ત્યારે ભાગીને કવિશ્રી વિનોદ જોશીના ક્લાસરૂમમાં બેસી જતો, એટલે એમના મેં સાંભળ્યા છે. એટલે હું એ જ્યારે બોલતા હતા ત્યારે હું ફરી એ 2013 અને 12ના વર્ષમાં જતો રહ્યો કે ક્લાસરૂમમાં આવીને પાછળની બેન્ચે બેઠા એમને હું સાંભળતો હોઉં. એક બહુ મોટો અફસોસ આપણા માટે એ છે કે હવે આવું બોલનારા જણો ખૂબ ઓછા રહ્યા છે. અને બીજો મોટો અફસોસ એ છે કે આવું બોલીને હમણાં નર્મદામાં સાથે હતા ને ત્યારે એક વાત એ થઈ કે તેઓ ખૂબ બોલી ચૂક્યા છે, પણ એ કેપ્ચર આવ્યું નથી આપણી પાસે. એ જે નથી કેપ્ચર આવ્યું એમાં પણ આપણું બહુ મોટું દુર્ભાગ્ય છે. તો અને આ મંચ પરથી મારે એ જાહેરાત પણ કરવી ઘટે કે આગળના દિવસોમાં, આગળના મહિનાઓમાં કવિશ્રીની અનુકૂળતાએ જ આપણે પ્રહલાદ પારેખની વાત પણ કરવાના છીએ, અને બોટાદકરની વાત પણ થવાની છે. આ બોટાદકર અને પ્રહલાદ પારેખ આપણા સુધી જરા વિનોદ નજરે પહોંચે એવી એક ભૂમિકામાં નવજીવનને બહુ રસ છે. તો એ કાર્યક્રમો પણ આવનારા સમયમાં થવાના છે. હું ખાસ અત્યારે અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને પરામર્શક શિલ્પા દેસાઈ, કપિલ રાવલ વતી, કવિશ્રી વિનોદ જોશી અને ભાઈ શ્રી ચિરંતન દવે, આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ પધાર્યા અને બાલમુકુંદને આ સંદર્ભમાં આજે આપણે સાથે સ્મર્યા. એમની કવિતાઓની પરિક્રમા આપણે બધાએ સંગાથે કરી છે. હવે 1.5 મિનિટ લઈ તમારા આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચાડવી છે. હવે આપણે મળીએ છીએ 17 મે રવિવાર સાંજે 6 વાગે. ગીરની વાતો, દિગ્પાલસિંહ જાડેજાના નિબંધ સંગ્રહ ગીરની વાતો, એના વિશે દિગ્પાલસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પરમાર વાત કરવાના છે 17 મે રવિવાર સાંજે 6 વાગે. એ પછી સીધા 31 મે રવિવાર સાંજે 6 વાગે મુશાયરો છે. અમે જણા રમૂજમાં એને વચલોદિત કવિઓનો મુશાયરો કીધો છે. ગુજરાતી ભાષાની એક એવી પેઢી જે નથી નવોદિત કે નથી જુનોદિત, એવા વચલોદિત કવિઓમાં છે અનંત રાઠોડ, તાહા મંસૂરી, પાર્થ તારપરા, અક્ષય દવે, વનરાજસિંહ સોલંકી, વિરલ દેસાઈ અને લિપિ ઓઝા. અને આ કાર્યક્રમનું સંચાલન અનિલ ચાવડા કરવાના છે. તો 31 મે આ મુશાયરો છે. એ પછી 14 જૂન રવિવાર સાંજે 6 વાગે અનિલ રેલિયા આવે છે, જે ગજગામીની ફિલ્મ વિશે વાત કરવાના છે. તો 14 મેનો એ ઉપક્રમ છે. અને 14 જૂન અને 28 જૂને ધીરુબેન પટેલની શતાબ્દી વર્ષ, 100 વર્ષ ધીરુબેન પટેલની ઉજવણીના ભાગરૂપે ધીરુબેનની વાર્તાઓ વિશે કંદર્પ દેસાઈ વાત કરવાના છે. ધીરુબેનની નવલકથાઓ વિશે પારુલ દેસાઈ વાત કરશે. અને ધીરુબેનના સાહિત્યનું રૂપાંતરણ, એ ટેલિવિઝન હોય, એ રેડિયો હોય કે નાટક હોય, એમાં સાહિત્યનું રૂપાંતરણ કેવી રીતે થયું છે એના વિશે દ્રષ્ટિ પટેલ વાત કરવાના છે. અને આવનારા સમયમાં હવે દર્શક નાટ્ય મહોત્સવ, દર્શકના નાટકો વિશે વાત કરવી છે વીણીને. એ જલિયાવાલા બાગ હોય કે ખાસા એવા નાટકો જે બહુ બધા ભાવકો સુધી નથી પહોંચ્યા, તો દર્શક નાટ્ય મહોત્સવ કરવાની ગણતરી છે. આજ મંચ પરથી મોહન પરમારને સાંભળવાના છે, દલપત ચૌહાણને પણ સાંભળવાના છે. તો એ બધી વાતો વિશે વિગતે વાત કરીશું. આવનારા કાર્યક્રમની વિગતો આપને દરવાજા પાસે અમે સ્કેનર રાખ્યું છે, તો આપ અમારા કિશન શું કહેવાય, કમ્યુનિટીમાં આપ જોઈન થઈ જશો. આ વોટ્સઅપ ગ્રુપ મનમાંથી જાતું નથી, તો કમ્યુનિટીમાં જોઈન થઈ જશો તો વિતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો આપ સુધી પહોંચશે. આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.